નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલના પ્લેટફોર્મ પર હું નિર્મિત પટેલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું 500 પોલીસના એપિસોડ 7 ની અંદર. અને આ એપિસોડની અંદર બીજા અનેક દસેક જેવા ટોપિકો આપણે ભણવાના છે, બિલકુલ રિવિઝન સેશનના રૂપે. તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલા તમને વિસ્તૃત માહિતી આપી દઉં આપણા ઓફર વિશે. આ ઓફરનું નામ છે કાઇટ 60 અથવા તો મકર સંક્રાંતિ સ્પેશિયલ ઓફર. અને કાઇટ 60 પ્રોમો કોડ યુઝ કરીને તમે 60% ઓફરનો લાભ મેળવી શકો છો. આ 60% ઓફરનો લાભ મેળવવા માટે તમારે કાઇટ 60 પ્રોમો કોડ યુઝ કરવું પડશે. અને તમામ પ્રકારના કોર્સ જેમ કે સ્માર્ટ કોર્સ હોય, પ્લાનર કોર્સ હોય, ક્લાસરૂમ કોર્સ હોય, આ તમામ પ્રકારના કોર્સ ઉપર હાલમાં 60% ઓફ છે. એનો લાભ તમે મેળવી શકો છો. કોઈ પણ વધારાની માહિતી જોઈએ આ હેલ્પલાઇન નંબર આપેલો છે, એના પરથી કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે કેન્દ્ર રાજ્યના સંબંધો. તો બંધારણનો ભાગ 11 જેની અંદર તમારે યાદ એવી રીતે રાખવાનું, એક કેન્દ્ર એક રાજ્ય, સંબંધો બે વસ્તુ વચ્ચે હોય, બે વ્યક્તિ વચ્ચે સંબંધો હોય ને, એ તો એ રીતે આવશે. તો એક કેન્દ્ર એક રાજ્ય એટલે કે કેન્દ્ર રાજ્યના સંબંધો બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 11માં છે. હવે આ બંધારણના ભાગ 11માં કેન્દ્ર રાજ્યના સંબંધો છે, કયાથી કયા આર્ટિકલમાં છે? સૌથી પહેલા આવે છે ધારાકીય સંબંધો, આર્ટિકલ 245 થી લઈને 255. હવે સાહેબ સિમ્પલ પ્રશ્ન થાય કે ધારાકીય સંબંધો કોને કહેવાય? ધારાકીય સંબંધો એટલે કાયદા ઘડવાની બાબત. કાયદા ઘડવાની બાબત એનો મતલબ થાય કયા વિષયમાં, કયા વિસ્તારમાં સંસદ કાયદા બનાવી શકે, કયા વિસ્તારમાં રાજ્ય કાયદા બનાવી શકે, ટૂંકમાં કાયદા ઘડવાની સત્તા કોની, કયા પ્રકારની છે? તો એ બધી ચર્ચાઓ શેમાં છે? ધારાકીય સંબંધમાં. એના પછી આવે છે વહીવટી સંબંધ. આર્ટિકલ 256 થી લઈને 263 સુધીમાં વહીવટી સંબંધ આવે છે. કાયદાને અમલ કેવી રીતે કરાવી શકાય એ બધી ચર્ચાઓ શેમાં આવશે? વહીવટી સંબંધમાં જોવા મળશે. નાણાકીય સંબંધો 264 થી લઈને 293 સુધીમાં નાણાકીય સંબંધોનું વર્ણન છે. તો ખાસ કરીને 3 સંબંધો જોવા મળે છે. એક છે ધારાકીય, બીજું વહીવટી અને ત્રીજા કયા સંબંધ? નાણાકીય સંબંધ. ધારાકીય સંબંધ 245 થી 255, વહીવટી સંબંધ 256 થી 263 અને નાણાકીય સંબંધ 264 થી 293 સુધીના નાણાકીય સંબંધ છે કેન્દ્ર રાજ્યના સંબંધોમાં. યાદ રહી ગયું? હવે આપણે સૌથી પહેલા આપણે જો ધારાકીય સંબંધમાં કઈ કઈ બાબતો આવે છે તો ધ્યાનથી સમજો. ધારાકીય સંબંધના આર્ટિકલ પહેલા તમે સૌથી પહેલા જોઈ લો કે આર્ટિકલમાં શરૂઆત થશે 245. આર્ટિકલ 245 શું કહે છે? આર્ટિકલ 245 કહે છે કે સંસદ કયા વિસ્તારમાં કાયદો બનાવી શકે અને વિધાનમંડળ કયા વિસ્તારમાં કાયદો બનાવી શકે. તો યાદ રાખજો, જો સંસદનો જે કાયદો છે, સંસદનો કાયદો એ સંપૂર્ણ ભારતમાં લાગુ પડે. ક્યાં લાગુ પડે? સંપૂર્ણ ભારતમાં લાગુ પડે. માની લો કે સંસદે કોઈ એક્ટ બનાવી દીધું. હવે એક્ટ સંપૂર્ણ ભારતમાં લાગુ પડે અને સાથે સાથે ભારતની બહાર રહેતા ભારતીય નાગરિક પર પણ એ લાગુ પડશે. કોઈ ભારતની બહાર છે, જો ભારતનો નાગરિક છે તો એના ઉપર પણ લાગુ પડશે. માની લો કે કોઈ ટેક્સનો જ કાયદો કેમ નથી. ટૂંકમાં આનો વિસ્તાર ક્યાં સુધી છે? આર્ટિકલ 245 શું બતાવે છે? આર્ટિકલ 245 વિસ્તાર બતાવે છે કે સંસદે બનાવેલો કાયદાનો વિસ્તાર ક્યાં સુધી છે અને રાજ્યે બનાવેલા કાયદાનો વિસ્તાર ક્યાં સુધી છે. સંસદે બનાવેલો કાયદાનો વિસ્તાર ભારત સાથે સાથે ભારતની બહાર રહેતા ભારતીય નાગરિક સુધી છે. ભારતીય નાગરિક સુધી. પરંતુ જો તમને પ્રશ્ન પૂછે કે વિધાનમંડળ એટલે કે રાજ્યનો વિસ્તાર ક્યાં સુધી છે, વિધાનમંડળે બનાવેલો કાયદો ક્યાં સુધી છે? તો રાજ્ય પૂરતો સીમિત છે. રાજ્ય પૂરતા સીમિત. સામાન્ય સંજોગોમાં પછી ઘણી વાર એવું બનતું હોય કે ટેક્સની કોઈ બાબત હોય તો એક રાજ્યની જોગવાઈ બીજા રાજ્યમાં પણ લાગુ થતી, બધી અપવાદમાં આવે. તો આર્ટિકલ 245 વિસ્તાર બતાવે છે કે સંસદનો વિસ્તાર કેટલો, સંસદે કાયદો બનાવ્યો તો વિસ્તાર ક્યાં સુધી છે? તો સંપૂર્ણ ભારત અને ભારતની બહાર રહેતા ભારતીય નાગરિક. વિધાનમંડળે કાયદો બનાવ્યો તો વિસ્તાર ક્યાં સુધી? એ રાજ્ય પૂરતો સીમિત હોય છે. તો આર્ટિકલ 245 શું બતાવે છે? ધારાકીય સંબંધ વિસ્તાર બતાવી દીધો. 246 શું બતાવે છે? 246 વિષયો બતાવે છે. જેમ કે વિષયોની અંદર કેન્દ્ર યાદીના સબ્જેક્ટ આવે, રાજ્ય યાદી આવે અને સમવર્તી યાદી આવે.
જેમ કે કેન્દ્ર આદિના 100 વિષયો છે, તો આ 100 વિષયો ઉપર કાયદો બનાવવાની શક્તિ કોની પાસે? કેન્દ્ર સરકાર પાસે. રાજ્ય આદિના સબ્જેક્ટ છે, તો એના ઉપર કાયદો બનાવવાની શક્તિ કોની પાસે? રાજ્ય સરકાર પાસે. સમવર્તી યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની શક્તિ કોની પાસે? તો સમવર્તી યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની શક્તિ કેન્દ્ર અને રાજ્ય બંને પાસે. તો એનો મતલબ એવો થયો કે આર્ટિકલ 246 માં શું બતાવે છે? 246 માં વિષય બતાવે છે. કેટલા વિષયો? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. કયા કયા વિષયમાં કોણ કાયદો બનાવશે? પહેલામાં સમજાયું વિસ્તાર કેટલો, બીજામાં સમજાયું વિષય કેટલા, એના પછી કોઈ એવો વિષય જે ત્રણેય યાદીમાં નથી આવતો, એ યાદીમાં કાયદો બનાવવાની શક્તિ કોની પાસે છે? તો એને આપણે કહીએ છીએ અવશિષ્ટ શક્તિ, આર્ટિકલ 248. હવે આ અવશિષ્ટ શક્તિનો મતલબ શું થાય કે ત્રણેય યાદીમાં કોઈ એવો વિષય જે નથી આવતો, એના ઉપર કાયદો બનાવવાની શક્તિ કોની પાસે છે? સંસદ પાસે છે. કોની પાસે? સંસદ પાસે. કયો આર્ટિકલ છે? આર્ટિકલ 248, 248. આર્ટિકલ 248 જણાવે છે અવશિષ્ટ શક્તિ. અવશિષ્ટ શક્તિનો મતલબ શું થાય કે ત્રણેય યાદીમાં સમાવેશ ન થતા હોય, ત્રણેય યાદીમાં સમાવેશ ન થતા હોય એવા વિષય ઉપર કાયદો બનાવવાની શક્તિ, જેને આપણે કહીએ છીએ અવશિષ્ટ શક્તિ. એના પછી 249, 249. 249 શું કહે છે? 249 કહે છે કે રાજ્યસભાનું વિશિષ્ટ લક્ષણ. એનો મતલબ થાય કે રાજ્ય યાદીના વિષય પર, રાજ્ય યાદીનો કોઈ વિષય હોય એના ઉપર સંસદ કાયદો બનાવવા માંગે છે, ખાસ કરીને રાજ્યસભા કાયદો બનાવવા માંગે તો બનાવી શકે. એક્ઝામ્પલ તરીકે સમજો, જેમ કે પંચાયત એ રાજ્ય યાદીનો વિષય છે. હવે આ પંચાયત ઉપર જો રાજ્યસભા કાયદો બનાવવા માંગે તો બનાવી શકે છે. ખાસ કરીને પંચાયત કઈ યાદીનો વિષય? રાજ્ય યાદીનો વિષય. તો પહેલી પ્રાયોરિટી કોની હોવી જોઈએ? વિધાનસભાની. અને પહેલી પ્રાયોરિટી વિધાનસભાની હોવી જોઈએ. પણ પંચાયત ઇમ્પોર્ટન્ટ છે, એ જે બેઝ છે આ સ્થાનિક સ્વરાજનું, તો એના માટે રાજ્યસભા કાયદો બનાવવા માંગે તો બનાવી શકે છે. પણ યાદ રાખજો, રાજ્યસભાએ આ બનાવેલો કાયદો માત્ર એક વર્ષ પૂરતો સીમિત રહેશે. 1 વર્ષ સુધી આ કાયદો લાગુ રહેશે. એવું નથી કે કાયદો બનાવી દીધા બાદ બનાવી દીધો. 1 વર્ષ સુધી આ કાયદો લાગુ રહેશે. તો આર્ટિકલ 249 શું કહે છે? આર્ટિકલ 249 કહે છે કે રાજ્ય યાદીના વિષય ઉપર રાજ્યસભાને કાયદો બનાવવાની શું છે? છૂટ છે. એના પછી આવે છે આર્ટિકલ 250, 250. આર્ટિકલ 250 માં શું છે? આર્ટિકલ 250 માં કટોકટી સમયે કાયદા ઘડવાની શક્તિ. એક્ઝામ્પલ તરીકે, દેશમાં માની લો કે રાષ્ટ્રીય કટોકટી લાગુ છે. કઈ કટોકટી? રાષ્ટ્રીય કટોકટી લાગુ છે. હવે આ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કેન્દ્રના અમુક ભાગ કે રાજ્યના અમુક ભાગમાં લાગુ છે. ભાઈ રાજ્યના અમુક ભાગની અંદર માની લો કે વિધાનસભાનું વિસર્જન થઈ ગયું, તો એવા કેસમાં એ રાજ્યો માટે કાયદો કોણ બનાવશે? સંસદ બનાવશે. તો આર્ટિકલ 250 કહે છે કે જ્યારે કટોકટી લાગુ હોય એ સમયે સંસદ કાયદો બનાવી શકે છે. એના પછી આર્ટિકલ 252 ને સમજવા જેવો છે. આર્ટિકલ 252 શું કહે છે? એક્ઝામ્પલ તરીકે 2 રાજ્ય છે, માની લો કે ગુજરાત છે અને બીજું છે રાજસ્થાન. આપણે એક વિષય લઈ લઈએ પંચાયત. પંચાયત કઈ યાદીનો વિષય છે? તો રાજ્ય યાદીનો. હવે ગુજરાત એવું કહે છે કે પંચાયત માટે અમારો કાયદો કેન્દ્ર સરકાર બનાવે. રાજસ્થાન પણ એવું કહે છે કે પંચાયત માટે અમારો કાયદો કેન્દ્ર સરકાર બનાવે. બંને લોકો ડિમાન્ડ કરે છે કે અમારી ઈચ્છા એવી છે, ભલે આ અમારો વિષય છે, કાયદો બનાવવાની જરૂરિયાત અમારે હોવી જોઈએ, પણ અમારે આ કાયદો કેન્દ્રથી બનાવડાવવો છે, એટલે કેન્દ્ર સરકાર આના ઉપર કાયદો બનાવે. તો એક્ઝામ્પલ તરીકે સંસદે આ પંચાયત ઉપર કાયદો બનાવી દીધો. તો હવે સંસદે આ બનાવેલો કાયદો કેટલા રાજ્યોમાં લાગુ પડે? તો 2 જ રાજ્યોમાં લાગુ પડે. એક રાજસ્થાનની અંદર, બીજું ગુજરાતની અંદર. એક રાજસ્થાનમાં, બીજું ગુજરાતની અંદર. તો એનો મતલબ, કહેવાનો મતલબ શું છે કે જે રાજ્યો 2 કે 2 થી વધુ રાજ્યોએ કોઈ રાજ્ય યાદીના વિષયને કેન્દ્રને સોંપી દીધો, તો હવે જો કેન્દ્ર સરકારે એના માટે કાયદો બનાવ્યો તો જે રાજ્યોએ અનુમતિ આપી હોય એ જ રાજ્યને એ કાયદો લાગુ પડશે. અને કાલે ઉઠીને માની લો કે ઉત્તર પ્રદેશ એવું કહે છે ભાઈ આ કાયદો તો અમને પણ મજા આવે એવું કાયદો છે, તો આ કાયદાની અંદર આ જે કાયદો છે એ કાયદો અમને પણ આપો, અમારે પણ આ કાયદો બનાવો છે.
તો હવે સંસદ એમના માટે અલગથી કાયદો નહીં બનાવે. હવે સંસદ શું કરશે, આમનો વિસ્તાર વધારી દેશે કે ભાઈ હવે આ કાયદો ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ રહેશે. કાલે ઉઠીને મધ્યપ્રદેશે આવે કે અમને પણ આ કાયદો મજા આવ્યો આવે લાગે, તો આ કાયદો હવે મધ્યપ્રદેશમાં પણ લાગુ. તો એનો મતલબ જો 2 થી વધારે રાજ્યો જોડાય છે તો સંસદ એના માટે નવો કાયદો નહીં બનાવે, માત્ર ને માત્ર શું કરશે, કાયદાનો વિસ્તાર વધારતો જશે. હવે સાહેબ એવું બન્યું કે ઉત્તર પ્રદેશને મજા ના આવી, પછી પહેલા મજા લઈ લીધી, પછી કહે છે ના ના કાયદોમાં એટલી બધી મજા નથી, એક કામ કરીએ આપણે જ કાયદો બનાવે. તો હવે ના બનાવી શકાય. કેમ? કારણ કે સંસદે એ કાયદો બનાવી દીધો. હવે વિધાનસભામાંથી એ કાયદા બાબતનો બાબતની જે શક્તિ છે સમાપ્ત થઈ ગઈ. તો હવે વિધાનસભા, ઉત્તર પ્રદેશની વિધાનસભા સંસદના બનાવેલા કાયદામાં ચેન્જ કરી શકે, સુધારો કરી શકે? તો ના કરી શકે, ના કરી શકે. તો યાદ રાખવાનો કયો આર્ટિકલ છે, આર્ટિકલ 252. એના પછી આર્ટિકલ 253. આર્ટિકલ 253 છે કે આંતરરાષ્ટ્રીય બાબતો. એક્ઝામ્પલ તરીકે માની લો કે ભારત સરકાર અને બીજા કોઈ દેશ, આપણો દેશ લઈ લઈએ, આપણે માની લો કે ઇટલી લઈ લઈએ, ચલો ઇટલી, આ 2 દેશ લઈ લઈએ. આ 2 દેશ વચ્ચે કોઈ કરાર થઈ ગયો અને કરારમાં બંને દેશોએ નક્કી કર્યું કે જો આપણે બંને દેશોની છે ને જેલ બહુ મસ્ત બનાવીશું, જેલ અને સુધાર ગૃહો સારામાં સારા બનાવીશું. હવે સામાન્ય રીતે જેલ કઈ યાદીનો વિષય છે? તો જેલ રાજ્ય યાદીનો વિષય છે. તો સામાન્ય રીતે બનાવશે કોણ? રાજ્ય સરકાર બનાવશે. પણ હવે આંતરરાષ્ટ્રીય સંધિ થઈ ગઈ બંને દેશો વચ્ચે. તો હવે આંતરરાષ્ટ્રીય સંધિ થઈ જાય છે તો એ કેસમાં પણ હવે કાયદો કોણ બનાવશે? સંસદ બનાવશે. તો એનો મતલબ ભલે રાજ્ય યાદીનો વિષય છે છતાં પણ ઘણી બધી બાબતો એવી છે જેમાં કેન્દ્ર કાયદો બનાવશે. કેવી બાબતો છે? તો આપણે જો અહીંથી શરૂ થશે. જેમ કે દેશ માટે મહત્વપૂર્ણ બાબત હોય તો રાજ્યસભા એના ઉપર કાયદો બનાવી નાખશે. કટોકટી દરમિયાન રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર કાયદો બનાવશે. 2 થી વધુ રાજ્યો સામે ચાલીને કહે છે કે અમારા માટે કાયદો બનાવો, તો પણ બનાવી નાખશે. અને આંતરરાષ્ટ્રીય સંધિ થાય ત્યારે પણ બનાવી નાખશે. તો અહીંયા સંપૂર્ણ આપણે ધારાકીય સંબંધો જોયા, ધારાકીય સંબંધોની ચર્ચા કરી. ફરી એકવાર યાદ રાખજો કે આપણે શરૂઆત કરી સંસદના અને વિધાનમંડળના કાયદાઓની. તો આર્ટિકલ 245 શું બતાવે છે? વિસ્તાર બતાવે છે. વિસ્તારનો મતલબ સંસદનો વિસ્તાર કેટલો, વિધાનમંડળનો વિસ્તાર કેટલો. 246 વિષયો બતાવે છે, કોણ કેટલા વિષયમાં કાયદો બનાવી શકે. 248 ત્રણેય વિષય ના આવતા હોય તો કાયદો કોણ બનાવે. પછી આવશે કઈ બાબતમાં રાજ્ય યાદીનો હોવા છતાં પણ સંસદ કાયદો બનાવશે. એક દેશ માટે મહત્વપૂર્ણ છે રાજ્ય યાદીમાં, તો પછી રાજ્યસભા કાયદો બનાવશે કટોકટી વખતે. ત્રીજું 2 કાં તો 2 થી વધુ રાજ્ય સામે ચાલીને કે ત્યારે, અથવા પછી આંતરરાષ્ટ્રીય બાબત હોય ત્યારે. આ બધા જ કયા સંબંધો બતાવે છે? આના ધારાકીય સંબંધો. ચલો નેક્સ્ટ. એના પછી વહીવટી સંબંધોની ચર્ચા આપણે કરી લઈએ. પછી છે વહીવટી સંબંધો. ચલો આગળ વધીએ. તો જો વહીવટી સંબંધોમાં શું આવે, તો આર્ટિકલ 256 શું કહે છે કે સંઘ અને રાજ્યની ફરજો. એનો મતલબ કેન્દ્રએ કાયદો બનાવ્યો તો લાગુ કરવાની જવાબદારી કેન્દ્રની કારોબારીની રહેશે. રાજ્યએ બનાવેલો કાયદો તો જેની જવાબદારી કોની રહેશે? તો રાજ્યની કારોબારીની રહેશે. ટૂંકમાં સંસદનું કાર્ય અને વિધાનમંડળનું કાર્ય કાયદા બનાવવાનું છે, પણ કાયદાને અમલ કરાવવાનું કાર્ય કોનું છે? કારોબારીનું. તો આ બંનેની ફરજો કહેવામાં 256 કે જે કાયદો બનાવ્યો એને કાયદો લાગુ કરવાની જવાબદારી વહીવટીની છે. પછી આવે છે 257. આર્ટિકલ 257 શું કહે છે કે રાજ્ય પર પ્રતિબંધ, રાજ્ય પર નિયંત્રણ પ્રતિબંધ મૂકે છે. કઈ બાબતમાં? તો રાજ્ય એવો કોઈ પણ કાયદો નહીં બનાવે જે કેન્દ્ર સરકારના કાયદાના પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરતો હોય અથવા તો કેન્દ્ર સરકારના વિરુદ્ધમાં હોય. એક્ઝામ્પલ તરીકે માની લો કે શિક્ષણ એ સમવર્તી યાદીનો વિષય છે. જો સમવર્તી યાદીનો વિષય હોય તો કેન્દ્ર પણ કાયદો ઘડી શકે અને રાજ્ય પણ કાયદો ઘડી શકે. હવે માની લો કે સંસદ કાયદો ઘડીને એવું કહી રહ્યું છે કે શિક્ષણ બાબતની કોઈ જોગવાઈ કરી રહ્યું છે. માની લો કે અંગ્રેજી શિક્ષણ બાબતની કોઈ જોગવાઈ કરી રહ્યું છે, તો રાજ્ય એના વિરુદ્ધમાં એટલે કે એની ઓપોઝિટમાં કોઈ કાયદો ન બનાવી શકે.
સંસદ કાયદો ઘડીને એવું કહ્યું છે, એક્ઝામ્પલ તરીકે અંગ્રેજી શિક્ષણનો પાયો દરેક જગ્યાએ નખાવો જોઈએ, એક્ઝામ્પલ તરીકે અંગ્રેજી શિક્ષણ દરેક જગ્યાએ ભણવું ફરજિયાત, તો રાજ્ય કાયદો બનાવીને એવું ન કહી શકે કે ના અંગ્રેજી શિક્ષણ તો અમારા રાજ્યમાં તો અમે નહીં જ ભણાવીએ. તો એનો મતલબ સમજો, આવો કોઈ કાયદો છે નહીં, પણ આપણે જસ્ટ સમજવા માટે લીધો છે કે સંસદ કોઈ એવો કાયદો બનાવે છે કોઈ સમવર્તી યાદી ઉપર, તો રાજ્ય એના ઓપોઝિટમાં એના પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે અથવા તો એના વિરુદ્ધમાં એનો કાયદો ન બનાવી શકે, એટલે રાજ્ય પર અહીંયા શું મૂકી દેવામાં આવ્યું છે? નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ડન. ચલો એના પછી આર્ટિકલ 258 માં રાજ્યની સત્તા અને કાર્યની સોંપણી. કેન્દ્ર સરકાર છે તો પોતાનું કામ રાજ્યને સોંપી શકે, પોતાનું કામ છતાં પણ રાજ્યને સોંપી શકે છે. જેમ કે વચ્ચે 2018-19 એક મુદ્દો આવ્યો હતો. કયો મુદ્દો આવ્યો હતો? તો એક્ઝામ્પલ તરીકે માની લો કોઈ વ્યક્તિ ભારત દેશમાં ખોટી રીતે આવી જાય છે, ગુપ્ત રીતે ભારત દેશમાં આવી જાય છે, તો સૌથી પહેલા આ વ્યક્તિને ક્યાં મોકલવામાં આવશે? જેલમાં મોકલવામાં આવશે. જેલમાં સજા કાપ્યા પછી માની લો કે આ વ્યક્તિને 5 વર્ષની જેલ થઈ. હવે વ્યક્તિ માની લો કે એવું કહી રહ્યો છે કે પાકિસ્તાનનો છું, આ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે પાકિસ્તાનનો છું. આપણે કહીએ છીએ પાકિસ્તાનને, બે તમારો વ્યક્તિ છે. પાકિસ્તાન કહે છે ના અમારો વ્યક્તિ નથી, અમે સ્વીકારવા માનતા નથી, આ વ્યક્તિને અમારા જોડે કઈ લેવા દેવા જ નથી. તો હવે એવા કેસમાં વ્યક્તિનું શું કરવું? એને બોર્ડર ઉપર મૂકી દેવા, ભાઈ તારે છે ને પાકિસ્તાન ને ભારતની બોર્ડર પર એક પગ પાકિસ્તાનમાં બીજો પગ ભારતમાં રાખવાનો, તો એવું ના થાય. તો આવા લોકો માટે એક શેલ્ટર હોમ બનાવવામાં આવે, શેલ્ટર હોમ. હવે જે આ હોમ બનાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, પરંતુ કેન્દ્ર સરકારે જવાબદારી કોને સોંપી? રાજ્યને સોંપી. કયા આર્ટિકલ મુજબ? આર્ટિકલ 258. તો આર્ટિકલ 258 શું કહી રહ્યું છે? આર્ટિકલ 258 કહે છે કે કેન્દ્ર પોતાના કાર્યોની સોંપણી કરી શકે છે રાજ્યને, બાકી જવાબદારી કેન્દ્રની છે, પણ સોંપ્યું છે કોને? રાજ્યને. તો આ કયો આર્ટિકલ છે? આર્ટિકલ 258, 258. એના પછી 258A. આર્ટિકલ 258A માં શું કહે છે કે સંઘને સત્તા છે કાર્યની સોંપણી. જે રીતે કેન્દ્ર સરકાર રાજ્યને કામ આપી દીધું, એવી રીતે રાજ્ય સરકાર પોતાનું કાર્ય કેન્દ્રને પણ સોંપી શકે છે. કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 258A ની અંદર. સામસામે થાય ને ભાઈ, એવું નહીં કે કેન્દ્ર બધું થોપ કરે રાજ્યને, રાજ્ય પણ સોંપી શકે છે. પછી આંતરરાજ્ય જળ પરિષદ. અહીં આંતરરાજ્ય લખી, અહીં આંતરરાજ્ય પરિષદ. આંતરરાજ્ય પરિષદ અને અહીંયા આવશે આંતરરાજ્ય જળ પરિષદ. ચલો, સામાન્ય રીતે માની લો કે કોઈ નદી વિવાદ થઈ રહ્યો છે બે રાજ્ય વચ્ચે, નદી વિવાદ જળ વિવાદ થઈ રહ્યો છે, તો એવા સંજોગોમાં આંતરરાજ્ય જળ વિવાદ નીમવામાં આવશે અને જળ વિવાદ દ્વારા નદી જલ બોર્ડ 1956 ના કાયદા મુજબ બાબતો જણાવવામાં આવશે કે કયા રાજ્ય કેટલું પાણી યુઝ કરી શકે, આ વિવાદનું નિવારણ કેવી રીતે લાવવું. છતાં પણ નિવારણ નથી આવતું, તો એવા કેસમાં આંતરરાજ્ય જળ વિવાદને નિમણૂક કરી શકાય છે. તો બસ આની અંદર મેજરલી તમે આર્ટિકલ યાદ રાખજો કે આંતરરાજ્ય જળ વિવાદ શું છે. ઓકે, કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 262 ની અંદર. 263માં આંતરરાજ્ય પરિષદ. હવે આંતરરાજ્ય પરિષદ શું છે? આંતરરાજ્ય પરિષદને યાદ રાખજો, અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. આ આંતરરાજ્ય પરિષદનું ગઠન ક્યારે થાય? તો ગઠન થાય રાષ્ટ્રપતિ દ્વારા. રાષ્ટ્રપતિ છે ત્યારે આનું ગઠન કરી શકે છે. તો આજે આંતરરાજ્ય પરિષદ છે, બેઝિકલી રાજ્ય વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે ની જે કોઈ પરિષદો હોય તો એ છે આંતરરાજ્ય પરિષદ. એના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. હવે આ આંતરરાજ્ય પરિષદના સભ્યો કોણ હોય છે? દરેક રાજ્યના મુખ્યમંત્રી. દરેક રાજ્યના મુખ્યમંત્રી શું હોય છે? આના સભ્ય હોય છે. શાના? આંતરરાજ્ય પરિષદ. કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 263માં. ફરી એકવાર બધા આર્ટિકલ જો. 256માં શું કહે છે? 256માં કહે છે કે કેન્દ્ર અને રાજ્ય બનાવેલા કાયદાને વહીવટી રીતે અમલ કરાવવાની જવાબદારી વહીવટી તંત્રની છે. 257માં કહે છે કે પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે એવો કાયદો રાજ્ય નહીં બનાવે. 258માં કેન્દ્ર પોતાનું કાર્ય રાજ્યને સોંપશે. 258A રાજ્ય પણ પોતાનું કાર્ય કેન્દ્રને સોંપી શકે છે. અહીંયા આંતરરાજ્ય જળ વિવાદ, અહીંયા આંતરરાજ્ય પરિષદ. ડન. ચલો એના પછી અગત્યનો મુદ્દો એ છે કટોકટી.
કયા દેશમાંથી લેવામાં આવી છે? જર્મની. અને કટોકટી ક્યાંથી આવશે? જર્મનીમાંથી આવશે. મની ફોર જર્મની. જોઈએ તો કટોકટીની અંદર સૌથી પહેલા આને આપણે કહીશું રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રીય આપાતકાળ કહી શકો, રાષ્ટ્રીય કટોકટી કહી શકો, આને રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી કહી શકાય. અને આને આપણે કહીશું નાણાકીય કટોકટી. સૌથી પહેલા કયા આર્ટિકલમાં કઈ જોગવાઈ જણાવવામાં આવી છે એની આપણે વાત કરી દઈએ. જેમ કે તમે અહીંયા જુઓ, થોડું વ્યવસ્થિત હવે દેખાશે અને ઝૂમ કર્યા પછી આપણે જોઈ લઈએ રાષ્ટ્રીય કટોકટી. આર્ટિકલ 352 ની અંદર આ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે. રાષ્ટ્રીય કટોકટી અને આ રાષ્ટ્રીય કટોકટી ક્યાં લાગી શકે? તો સંપૂર્ણ દેશમાં પણ લાગી શકે, ધરો કોઈ એક ભાગમાં લાગી શકે. હવે સાહેબ આ રાષ્ટ્રીય કટોકટી લાગુ થવાના રીઝન કેટલા છે? 3 પ્રકાર છે. આ 3 પ્રકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ શકે. એક સૌથી પહેલા છે યુદ્ધ. યુદ્ધ થાય ત્યારે, બાહ્ય આક્રમણ થાય ત્યારે અને સશસ્ત્ર વિદ્રોહ થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે છે. યુદ્ધ કોને કહેવાય? બંને દેશો સામસામે જાહેર કરે કે ચલો આવી જાઓ, કાલે આપણે યુદ્ધ લડવાનું છે. તો એ રીતે. પછી બાહ્ય આક્રમણ, કોઈ દેશને ખબર ના હોય, કોઈ દેશ સુસુપ્ત અવસ્થામાં હોય, કોઈને જાણકારી ના હોય, બીજો દેશ અટેક કરી રાખે, બાહ્ય આક્રમણ. અને સશસ્ત્ર વિદ્રોહ, દેશના અંદરના લોકો હથિયાર લઈને નીકળી જાય, દેશના અંદરના લોકો શસ્ત્ર સાથે વિરોધ કરે, તો એને કહેવાય સશસ્ત્ર વિદ્રોહ. તો એ 3 કેસોની અંદર આપણે રાષ્ટ્રીય કટોકટીને લાગુ કરી શકીએ છીએ. હવે જો 3 કેસ કયા કયા? એક તો મેં તમને કહી દીધું, યુદ્ધ થાય ત્યારે. બીજું બાહ્ય આક્રમણ થાય ત્યારે. અને ત્રીજું સશસ્ત્ર વિદ્રોહ થાય ત્યારે. આ 3 કેસમાં હવે જો આ બંને વસ્તુ તમે ધ્યાનથી જુઓ તો યુદ્ધ અને બાહ્ય આક્રમણ ક્યારે દેશના અંદરના લોકો સાથે ના થાય અને એ બહારના દેશના લોકો સાથે થાય ને, કે યુદ્ધ અને બાહ્ય આક્રમણ એક દેશ બીજા દેશ સાથે થાય. ક્યારે એવું જોઈએ કે અંદરના દેશના લોકો યુદ્ધ કરી રહ્યા છે, તો ના થાય. યુદ્ધ અને બાહ્ય આક્રમણ દેશની બહારની વસ્તુ છે. તો આ કઈ કટોકટી કહેવાય? બાહ્ય કટોકટી. કઈ કટોકટી? બાહ્ય કટોકટી. એટલે કે રાષ્ટ્રીય કટોકટીના કારણોને આધારે બીજા 2 પ્રકાર પડશે. એક કહીશું બાહ્ય કટોકટી અને બીજું સશસ્ત્ર વિદ્રોહ. દેશના અંદરના લોકો હથિયાર લઈને નીકળે, બીજા દેશના લોકો હથિયાર લઈને નીકળે તો આપણને કઈ ચિંતા ના હોય, પણ આપણા દેશના અંદરના લોકો હથિયાર લઈને નીકળે છે તો પછી આંતરિક વસ્તુ થઈ ગઈ આપણી. તો આ કટોકટી કઈ થઈ ગઈ? આંતરિક કટોકટી. આંતરિક કટોકટી. તો સિમ્પલ છે. રાષ્ટ્રીય કટોકટીના પણ 2 પ્રકાર, બાહ્ય કટોકટી, આંતરિક કટોકટી. બાહ્ય કટોકટી કોને કહેવાય? યુદ્ધ અને બાહ્ય આક્રમણ થાય ત્યારે. આંતરિક કટોકટી કોને કહેવાય? સશસ્ત્ર વિદ્રોહ થાય ત્યારે. અને કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 352. સિમ્પલ. ચલો એના પછી આપણે જઈએ છે રાષ્ટ્રપતિ શાસન. કયા આર્ટિકલમાં છે? 356. કેમ લાગે સાહેબ રાષ્ટ્રપતિ શાસન? સિમ્પલ રીતે તમે કહો તો સૌથી પહેલું એક વસ્તુ, રાજ્યપાલે પોતાના રિપોર્ટમાં લખી દે, કે રાજ્યનું વહીવટી તંત્ર બરાબર નથી ચાલતું ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. અથવા તો રાષ્ટ્રપતિને પોતાને એવું લાગે કે રાજ્યમાં બરાબર વહીવટી તંત્ર નથી ચાલતું ત્યારે પણ થઈ શકે. બંનેમાંથી એક કેસ. અથવા તો કેન્દ્ર સરકાર રાજ્યને કોઈ આદેશ આપી રહ્યું છે, નિર્દેશ આપી રહ્યું છે, વારંવાર રાજ્ય એને નકારી રહ્યું હોય. ઘણી બધી વાર એવું બને કે કેન્દ્રની અંદર કોઈ બીજી સરકાર હોય, રાજ્યમાં કોઈ બીજી સરકાર હોય, કેન્દ્ર સરકાર એવું કહેશે કે આ પ્રમાણે તમારે કામ કરવું પડશે, રાજ્ય કહેશે તમે તમારું કરો, એવું કહી દે તો તમારી સરકાર અલગ છે, અમારી સરકાર અલગ છે, અમે અમારું જોશું, તમે તમારી જો. તો એવું ના કરી શકાય. કેન્દ્ર સરકારના આદેશોનું પાલન, નિર્દેશોનું પાલન રાજ્યએ કરવું જોઈએ અને ન કરે તો એવા સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. તો 2 રીઝન છે. એક તો રાજ્યપાલના રિપોર્ટને આધારે અથવા તો રાષ્ટ્રપતિને લાગે ત્યારે. અને બીજું રીઝન મારે કહેવું હોય તો કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન ન થાય ત્યારે. કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન ન થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગતું હોય છે. આર્ટિકલ 356. નાણાકીય કટોકટી આર્ટિકલ 360 ની અંદર. જ્યારે દેશની અંદર નાણાકીય સંકટ આવે,
દેશની આવક કરતાની જાવકમાં ઘણો વધારો થઈ જાય, દેશની પાસે નાણાકીય સંકટ આવે ત્યારે આર્ટિકલ 360 મુજબ કઈ કટોકટી આવતી હોય છે? નાણાકીય કટોકટી. અહીંયા આપણે 3 આર્ટિકલ સમજ્યા. આર્ટિકલ સમજ્યા બાદ એના કારણો પણ સમજ્યા કે યુદ્ધ, બહારી આક્રમણ, સશસ્ત્ર વિદ્રોહ, રાજ્યપાલનો રિપોર્ટ, રાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકાર. અહીંયા આપણે નાણાકીય કટોકટી. ચલો ક્લિયર. દેન એના પછી નેક્સ્ટ. ઓકે, હવે સાહેબ આજે કટોકટી છે લાગુ કેવી રીતે થાય? તો રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવા માટે મંત્રીમંડળની જો કટોકટી ત્રણેય રાષ્ટ્રપતિ જ લાગુ કરશે. આ પણ રાષ્ટ્રપતિ કરશે, આ પણ રાષ્ટ્રપતિ કરશે, આ પણ રાષ્ટ્રપતિ કરશે. પણ ડિફરન્સ, રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવા માટે મંત્રીમંડળની લેખિત ભલામણ હોવી જોઈએ. કોની ભલામણ? મંત્રીમંડળની લેખિતમાં ભલામણ જોઈએ. અને આ મંત્રીમંડળે લેખિતમાં ભલામણ કર્યા બાદ રાષ્ટ્રપતિ કટોકટીને જાહેર કરી દેશે. જાહેર કરી દે એના પછી સમજો. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીને જાહેર કરી દે તો જાહેર કર્યાના 1 મહિનાની અંદર, કેટલા મહિનામાં? 1 મહિનામાં સંસદની 2/3 એટલે કે વિશેષ બહુમતી એને મળવી જોઈએ. ના મળે તો કટોકટી રદ. 1 મહિના માટે જ લાગુ રહેશે. અને જો મળી ગઈ તો કેટલા સમય સુધી? 6 મહિના સુધી. કેટલા મહિના સુધી? 6 મહિના. ઓકે, ટોટલ 6 મહિના, અહીંયાથી લઈને 6 મહિના. આ 1 મહિનો તો ઓલરેડી થઈ ગયું, બીજા 5 મહિના એક્સ્ટ્રા, ટોટલ થઈને 6 મહિના. સાહેબ પછી ફરી રિન્યુ કરાવવું પડશે, ફરી 2/3 ની બહુમતીથી. એમ રિન્યુ કરાઈ કરીને ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ, અનિશ્ચિત કાળ સુધી. અનિશ્ચિત કાળ સુધી લાગુ રહેશે. એનો મતલબ થાય કે જે રાષ્ટ્રીય કટોકટી છે એને 1 મહિનામાં કેવી બહુમતી મળવી જોઈએ? વિશેષ બહુમતી. કેવી રીતે યાદ રાખવાનું? તો જો સૌથી પહેલી કટોકટી કઈ આવી ને 1 નંબર વાળી કટોકટી, રાષ્ટ્રીય કટોકટી. તો 1 નંબર ઉપરથી વ યાદ રાખજો. 1 નંબરની કટોકટી એટલે કઈ? રાષ્ટ્રીય કટોકટી, જે 1 નંબરની છે, પહેલા નંબરની. પછી આ કટોકટીને વ ઉપરથી શું જોઈએ? વિશેષ બહુમતી જોઈએ. વિશેષ બહુમતી, બરાબર. કેટલા મહિનામાં બહુમતી જોઈએ? તો 1 ઉપરથી 1 મહિનામાં. વિશેષ બહુમતી કેટલા મહિનામાં? 1 મહિનામાં. તો 1 વ ઉપરથી વિશેષ બહુમતી અને 1 નંબરની કટોકટી. થઈ ગયું સેટ? તો આ થઈ ગયું. ચલો હવે સમજો, બીજું એક વસ્તુ લખેલું છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી દેશમાં લાગુ થાય છે તો લાગુ થવાના મેં તમને 2 રીઝન કીધા કે આંતરિક કટોકટી પણ હોઈ શકે અને બીજું બાહ્ય કટોકટી પણ હોઈ શકે. હવે જ્યારે આંતરિક હોય અને બાહ્ય હોય, જો આંતરિક કારણોસર લાગુ થાય છે તો એ કેસની અંદર રાષ્ટ્રપતિ ઈચ્છે એ મૂળભૂત અધિકારને કેન્સલ કરી શકે સિવાય કે 20 અને 21. તો રાષ્ટ્રપતિ લખીને આપવું પડશે કે દેશમાં આંતરિક કટોકટી લાગુ થઈ છે, આ મૂળભૂત અધિકાર રદ. આ મૂળભૂત અધિકાર રદ. કયા કેસમાં? આંતરિક કટોકટી. બાહ્ય કટોકટીના કેસમાં રાષ્ટ્રપતિને લખીને આપવું પડશે, પણ એક આર્ટિકલ એવો છે જે આપોઆપ કેન્સલ થઈ જાય, એ છે આર્ટિકલ 19. આર્ટિકલ 19 તો યાદ રાખજો, બાહ્ય કટોકટીના કેસમાં આર્ટિકલ 19 આપોઆપ કેન્સલ થઈ જશે. આપોઆપ કેન્સલ થાય છે, તો યાદ રાખજો. અને આ મુદ્દાઓ તમારે યાદ રાખવાના થાય છે, પણ ક્યારે લાગે? બાહ્ય કટોકટી દરમિયાન. જો બીજી વસ્તુ, રાષ્ટ્રપતિ શાસનમાં શું આવે? તો અહીંયા જોઈ લીધું આપણે 1 મહિનો વિશેષ બહુમતી, બરાબર. અહીંયા શું આવશે? તો 1 મહિના, અહીંયા 2 મહિનાની અંદર, અહીંયા 2 મહિનામાં મંજૂરી જોવાનું. કેવી બહુમતી? સાદી બહુમતી. સાહેબ 2 મહિનામાં મંજૂરી મળે, એના પછી કેટલા વર્ષ? 6 મહિના કરીને મેક્સિમમ 3 વર્ષ સુધી લાગુ થઈ શકે. 2 મહિનામાં મંજૂરી મળ્યા બાદ મેક્સિમમ 6 મહિના કરીને 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. અહીંયા કેવું છે? અહીંયા પણ 2 મહિનામાં મંજૂરી. 2 મહિનામાં મંજૂરી લીધા બાદ પ્રોસિજર નથી, જ્યાં સુધી કટોકટીનો અંત ના આવે ત્યાં સુધી. જ્યાં સુધી કટોકટીનો અંત ન આવે ત્યાં સુધી આ લાગુ રહેશે. તો મુદ્દો મેજરલી તમારે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો એ છે, ધ્યાનમાં મુદ્દો એ રાખવાનો છે કે અહીંયા
1 મહિનામાં વિશેષ બહુમતી અનલિમિટેડ, 6 મહિના કરીને અનલિમિટેડ. અહીંયા 2 મહિનામાં સાદી બહુમતી, 6 મહિના કરીને 3 વર્ષ સુધી, મેક્સિમમ 3 વર્ષ સુધી. અહીંયા 2 મહિનામાં સાદી બહુમતી, એક વખત પણ મંજૂરી ફરી લેવાની રહેતી નથી, રિન્યુઅલમાં આવતું નથી, અનલિમિટેડ. બરાબર. ચલો બીજી વસ્તુ જો, અહીંયા આપણે જોયું કે આ બંને બાબતમાં મૂળભૂત અધિકાર પર અસર થાય છે, પણ આ બંને કટોકટીને મૂળભૂત અધિકારને કઈ લેવા દેવા નથી, કઈ લેવા દેવા નથી, મૂળભૂત અધિકારને કઈ અસર થશે નહીં. જો મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે છે. અને 1 મહિનામાં સાદી બહુમતી, વિશેષ બહુમતી એ પ્રમાણે છે. બીજી વસ્તુ, હવે કટોકટીનો અંત કેવી રીતે કરી શકાય? તો જો, રાષ્ટ્રીય કટોકટીનો અંત 2 રીતે થાય. એક લોકસભા પણ અંત કરી શકે, અને બીજું રાષ્ટ્રપતિ પણ અંત કરી શકે. લોકસભા કેવી રીતે? તો લોકસભાના 1/10 સભ્યો પહેલા ભેગા થશે, ભેગા થઈને એક ઇમરજન્સીમાં બેઠક બોલાવશે, અને ઇમરજન્સીમાં બેઠક બોલ્યા બાદ સાદી બહુમતી મળી જાય તો એવા કેસમાં રાષ્ટ્રીય કટોકટીનો અંત થઈ શકે. પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં માત્ર રાષ્ટ્રપતિ જ કટોકટીનો અંત કરી શકે, અને નાણાકીય કટોકટીમાં માત્ર રાષ્ટ્રપતિ જ આ કટોકટીનો અંત કરી શકે છે. તો કહેવાનો મતલબ શું છે? તો કહેવાનો મતલબ બહુ સિમ્પલ છે કે રાષ્ટ્રીય કટોકટીનો અંત લોકસભા પણ કરી શકે અને સાથે સાથે રાષ્ટ્રપતિ પણ કરી શકે, પરંતુ રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટીનો અંત માત્ર ને માત્ર કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. ડન. ચલો, તો અહીંયા મેં તમને જે બાબતો જણાવી એ બાબતો જ છે. ઓકે, થોડી બુક વિશે તમને માહિતી આપી દઉં કે ઉત્તરાયણ ઓફરની અંદર યાદ રાખજો, ઉત્તરાયણ ઓફર છે આપણે 17 જાન્યુઆરી સુધી તમે બુક્સ ઉપર પણ 50% ઓફરનો લાભ મેળવી શકો છો. અહીંયા પણ બુક્સ ઉપર તમે 50% ઓફરનો લાભ મેળવી શકો છો. ક્લાસ 1-2 ની બુક હોય કે ક્લાસ 3 ની કોઈ પણ બુક્સ હોય તો બુક્સ ઉપર હાલમાં ઓફર છે, આપણી ઓફર છે, અને આ ઓફરની અંદર લાભ મેળવી શકો છો. બુક ઓર્ડર કરવા તમે વેબ સંકુલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ચલો નેક્સ્ટ પ્રશ્નો જોઈ લઈએ કે રાજ્યો વચ્ચે વિવાદના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ ભારતના રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદ કયા આર્ટિકલમાં આવશે? 263માં. જો 262માં શું આવે? 62 નો બગડો એટલે જળ, નીર, પાણી. 262માં આવે આંતરરાજ્ય જળ પરિષદ. 263માં આંતરરાજ્ય પરિષદ. નેક્સ્ટ, રાજ્ય આદિ બાબતે સંસદની વૈધાનિક સત્તા બાબતે કયા વિધાનો સાચા છે? જ્યારે 2 કે 2 થી વધુ રાજ્યોની વિધાનસભા ઠરાવ પસાર કરીને સંસદની રાજ્ય આદિના વિષય માટે કાયદો બનાવવા માટે અધિકૃત છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ગુજરાત અને રાજસ્થાનનું, હને? ચલો, એના પછી એવો કાયદો ફક્ત તે જ રાજ્યોમાં લાગુ પડે જેમને ઠરાવ પસાર કર્યો. બિલકુલ વસ્તુ સાચી છે. જો કોઈ પણ રાજ્ય અગાઉ બનાવેલો સમાન કાયદો અપનાવવા માંગતું હોય તો સંસદે ફરીથી આ કાયદો પસાર કરવો રહેશે. ના, ફરીથી આ કાયદો પસાર કરવાનો ના રે, માત્ર કાયદાનો વિસ્તાર વધારવાનો રહે. તો જવાબ શું આવશે? પહેલું અને બીજું વિધાન સાચું છે. નેક્સ્ટ, બીજો પ્રશ્ન, નીચે પૈકી કયા વિધાનો સાચા છે? એસટીએ 2021. જો 2 કે 2 થી વધુ સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. હમણાં જે પ્રશ્ન જોયો એ જ પ્રમાણેનો પ્રશ્ન. ઉપરના કિસ્સામાં કાયદો તમામ રાજ્યોમાં લાગુ પડે? ખોટું. તમામ રાજ્યોમાં નહીં, પરંતુ જે રાજ્યોએ અનુમતિ આપી હોય એ જ રાજ્યોમાં લાગુ પડશે. પરંતુ એવો કાયદો રાજ્યમાં તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે છે. તો જો પહેલું વિધાન શું કહે છે કે આવો કાયદો રાજ્ય પોતાની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે? ના કરી શકે. રાજ્યોને પોતાનો પાવર સમાપ્ત થઈ ગયો. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ઉત્તર પ્રદેશ એવું કહે છે કે કાયદામાં મજા નથી આવતી, આપણે આપણી રીતે કાયદો બનાવીએ, પણ ન કરી શકે. હવે કાયદાને જરૂરિયાત પ્રમાણે કેન્સલ ન કરી શકે. ચલો, ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષય, ખાસ કરીને પોલીસમાં યાદ રાખજો કે આ પ્રશ્ન વધારે પૂછાતા હોય છે કે ફોજદારી કાયદો અને પ્રક્રિયા કઈ યાદીનો વિષય છે? જાહેર વ્યવસ્થા કઈ યાદીનો વિષય છે? તો યાદ રાખજો સમવર્તી યાદીનો વિષય છે. પણ યાદ રાખજો પોલીસ, જેલ, સુધાર ગૃહો આ બધા રાજ્ય યાદીના વિષય છે. કઈ યાદીના? રાજ્ય યાદીના. પણ ફોજદારી કાયદો અને પ્રક્રિયા પૂછે તો કઈ યાદી આવશે? સમવર્તી યાદી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો, પહેલા કયા ધારાકીય 245 થી લઈને 255 સુધી 200
56 થી લઈને 263 સુધી અને પછી 264 થી લઈને 293 સુધીમાં નાણાકીય સંબંધ. તો જવાબ શું આવે? 256 થી 263. આ પણ પ્રશ્ન પૂછાય જો એસટીએમ 2017 માં. તો આ ધારાકીય સંબંધો કયા, વહીવટી સંબંધો આવે કયા, નાણાકીય સંબંધો યાદ રાખવાનું. હા, બીજો કોઈને એવો પ્રશ્ન છે સાહેબ તમે નાણાકીય સંબંધો તો ભણાયા નહીં, તો નાણાકીય સંબંધોમાં માત્ર તમારે યાદ રાખવાનું નાણાં પંચ. શું યાદ રાખવાનું? નાણાં પંચ. જે આપણે છેલ્લો જે ટોપિક છે એમાં નાણાં પંચ અલગથી જ ભણવાનું છે, નાણાં આયોગ આપણે અલગથી ભણવાનું છે. એટલા માટે નાણાકીય સંબંધોની અંદર નાણાં પંચ જ એક જ ટોપિક ભણવાનું થાય છે. એ આપણે બંધારણીય સંસ્થાવાળો જે ટોપિક આવશે છેલ્લા 10મા દિવસનો ટોપિક છે એની અંદર નાણાં પંચ ભણી દઈશું. ઓકે, ચલો. રાષ્ટ્રીય કટોકટી સંબંધિત કયા વિધાનો સાચા છે? કે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા સમગ્ર દેશમાં લાગુ પડે છે, તે દેશના કેટલાક ભાગોમાં લાગુ થઈ શકતી નથી. ખોટું છે. કાં તો સમગ્ર દેશમાં લાગુ થઈ શકે અથવા કોઈ એક ભાગમાં પણ લાગુ કરી શકે. રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને ન્યાયાલયમાં પડકારી શકે છે. ખોટું છે. 3 કટોકટીને ન્યાયાલયમાં પડકારી શકો. 3 કટોકટીને ન્યાયાલયમાં પડકારી શકાય છે. તો એક પણ વિધાન સાચું નથી. નેક્સ્ટ, કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને જાહેરાત કરવા બાબતે કયા વિધાનો આવશ્યક નથી? રાજ્ય વિધાનસભાનું વિસર્જન. જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ને તો કઈ જોગવાઈ ફરજિયાત નથી. તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો યાદ રાખજો વિધાનસભાનું વિસર્જન કરવું ફરજિયાત નથી, માત્ર મંત્રીમંડળને દૂર કરી નાખવામાં આવશે, કારણ કે મંત્રીમંડળ જવાબદાર છે રાષ્ટ્રપતિ શાસન પાછળ. તો યાદ રાખજો મંત્રીમંડળ ફરજિયાત દૂર થાય. વિધાનસભાનું વિસર્જન કરવું હોય તો થઈ શકે પણ ફરજિયાત તો નથી. ફરજિયાત શું થાય? જો રાષ્ટ્રપતિ શાસન રાજ્યોમાં લાગે છે તો એવા કેસમાં મંત્રીમંડળ દૂર થઈ જશે, પરંતુ વિધાનસભાનું વિસર્જન નહીં થઈ શકે, ના તો સ્થાનિક એકમોનું વિસર્જન થાય. પહેલું અને ત્રીજું સાચો જવાબ આવશે. કયું આવશ્યક નથી? પહેલું અને ત્રીજું. નેક્સ્ટ, ભારતમાં બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈનો ઉલ્લેખ છે? નાણાકીય કટોકટી કયા આર્ટિકલમાં? 360માં જોગવાઈનો ઉલ્લેખ છે. સંસદના બંને ગૃહો નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવે તો કેટલા સમયની મુદત પૂરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે? એનો મતલબ થાય કે નાણાકીય કટોકટી શરૂઆતમાં કેટલા મહિનામાં એને માન્યતા મળી જવી? 2 મહિના. 2 મહિના પછી અનલિમિટેડ એટલે કે ઈચ્છો ત્યાં સુધી નાણાકીય કટોકટીને કન્ટિન્યુ કરી શકે. પરંતુ યાદ રાખજો નાણાકીય કટોકટી ભારત દેશમાં એક પણ વખત લાગી નથી. રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત લગાડવામાં આવી છે? 3 વખત. રાષ્ટ્રપતિ શાસન તો ઘણી બધી વખત છે, પણ ગુજરાતમાં કેટલી વખત છે? 5 વખત. હિચી બાબાસુ. કયા મુખ્યમંત્રી છે? હિચી બાબાસુ. હિચી હિતેન્દ્રભાઈ દેસાઈ, ચી ઉપરથી ચીમનભાઈ પટેલ, હિચી બાબા બાબુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ 2 વખત આવશે. હિચી બાબા સુરેશ ચંદ્ર. તો 5 મુખ્યમંત્રીના સમયની અંદર રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગુ થયેલું છે. એટલે રાષ્ટ્રીય કટોકટી 3 વખત. 3 વખતની અંદર 2 વખત બાહ્ય કટોકટી, 1 વખત આંતરિક કટોકટી. ક્યારે તો 1 વખત ભારત ચાઇનાના યુદ્ધમાં 1962-1962માં, બીજું ભારત પાકિસ્તાનના યુદ્ધમાં 1971 અને ત્રીજી આંતરિક કટોકટી 1975-1975માં. અહીંયા શું આવશે જવાબ? 2 મહિના. ઓકે, ચલો. તો અહીંયા આપણે કટોકટીનો પોઈન્ટ જોયો. કેન્દ્ર રાજ્યના સંબંધોમાં બેઝલી વાત કરી દીધી. કેન્દ્ર રાજ્યમાં કયા સંબંધો છે? વહીવટી સંબંધો છે, ધારાકીય સંબંધો છે અને નાણાકીય સંબંધોમાં યાદ રાખવાનું છે કે એમાં નાણાં પંચ વાળો ટોપિક આવશે. આશા રાખું છું કે આ સાથે જ તમને આ 2 ટોપિકો જેવા છે જેની અંદર તમને આઈડિયા આવશે. 10 ટોપિક લખેલા છે, 10 ટોપિક કેમ? બધા ટોપિક આમાંથી આવરી લીધા આપણે. બધા જ ટોપિકો તમારા જે સિલેબસ છે એમાં સંપૂર્ણ કરીને આપણે આવરી લીધા છે. ઓકે, તો ફરી એકવાર તમને માહિતી આપી દઉં. આપણે આ કોર્સની જે 60% ઓફ છે, પ્લાનર્ડ કોર્સ છે અને બુક્સ ઉપર પણ હાલમાં ઓફર છે. આ બુક્સ તમારે જો પરચેસ કરવી હોય તો 50% આ બુક્સ ઉપર ઓફર છે અને આ 50% ઓફરનો લાભ તમે મેળવી શકો છો. 50% ઓફ કુરિયર ચાર્જ સાથે તમને 550માં આ બુક ઘરે મળી જશે. અને તો હવે આપણા જે 500 પોલીસનો બીજો ટોપિક, મતલબ આ લાસ્ટ ટોપિક, શરૂઆતનો ભારતીય બંધારણ હતો. હવે આવે છે ગણિત, અને જેમાં ગણિતમાં આ એપિસોડ નંબર 7 છે, જેમાં એકમનો અંક જોવાનો છે. શરૂ કરું એને પહેલાં હું તમને જણાવી દઉં કે ભાઈ ઉત્તરાયણની ઓફર ચાલુ છે. આ ઓફરમાં તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો, કોઈ પણ કોર્સ, એમાં અત્યારે 60% ઓફ છે અને એના માટેનો પ્રોમો કોડ છે KITE60. PSI કોન્સ્ટેબલ એનો તમે પ્લાનર કોર્સ પરચેસ કરો વિધાઉટ મટીરિયલ તો 3 મહિનાના 4500 છે, પણ અત્યારે 1800 રૂપિયા થઈ જશે.
સેમ ટુ સેમ 6 મહિનાના 2600 રૂપિયા થઈ જશે વિધાઉટ મટીરિયલ. વિથ મટીરિયલના 4800 રૂપિયા. તો એક ઓફર છે તમારા માટે બેસ્ટ, તમે લાભ લઈ શકો. અને કોન્સ્ટેબલની જે પરીક્ષા છે, આ પરીક્ષાની આપણે જે બુક મતલબ 2 બુક આપણે બહાર પાડેલી છે. કોન્સ્ટેબલની પાર્ટ એની અને પાર્ટ બીની, આ 2 બુક આપણે બહાર પાડેલી છે. અને આ 2 બુકની પ્રાઇસ છે 1000 રૂપિયા. પણ અત્યારે ઓફર ચાલુ છે તો 50% ડિસ્કાઉન્ટ અને 50 રૂપિયા કુરિયર ચાર્જ, 550માં તમારી ઘરે પહોંચી જશે. ડન. હવે વાત કરીએ એકમના અંકની વાત. એકમનો અંક, હવે એકમનો અંક એનો મતલબ શું થાય? તો તમે કોઈ પણ સંખ્યા લખો, જેવી રીતે અહીંયા એક સંખ્યા લખું છું 35, 48, 23. આ મેં સંખ્યા લખી, તો હવે આ સંખ્યા જે છે એમાં એકમનો અંક કેટલો છે? 3. તો આ સ્થાન હોય એને શું કહેવાય? એકમનો અંક. એકમનો અંક હંમેશા લાસ્ટમાં હોય. અને ઘણી વખત પરીક્ષામાં આના ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, અથવા આનો યુઝ થાય છે ઓપ્શન ઉપરથી આપણે જવાબ ફટાફટ લાવવો હોય ને તો. એટલે એક બેસ્ટ વસ્તુ છે શીખવા માટેની, કે ક્યારેક ડાયરેક્ટ પણ પૂછાઈ જાય છે અને પ્લસ કે આપણે કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ ટોપિક હોય, ટકાવારી, નફો ખોટ ગમે, એમાં છેલ્લે લાસ્ટ ડિજિટથી એકમનો અંક એટલે લાસ્ટ ડિજિટ, એનાથી પણ તમે ઘણીવાર આન્સર લાવી શકો. હવે પહેલો સવાલ એવો છે કે ભાઈ 35 + 480 + 35 403 + 79 84 + 3 સરવાળાનો એકમનો અંક શોધો. હવે સરવાળાના એકમનો અંક જોતો, તો ખાલી એકમના અંકની વાત આલે ને ત્યારે તમારે ખાલી એકમના અંકનો જ વહીવટ કરવાનો. આ નિયમ કોને લાગુ પડશે? આ નિયમ લાગુ પડશે સરવાળાને, આ નિયમ લાગુ પડશે બાદબાકીને, આ નિયમ લાગુ પડશે ગુણાકારને. તમને જે કહીને સંખ્યાને ધ્યાન નહીં આપવાનું, લાસ્ટ ડિજિટને ધ્યાન આપવાનું. 35 480, 35 403 અને 79 84 3ના સરવાળાનો એકમનો અંક કયો? તો એનો છેલ્લો ડિજિટ કયો છે? 5. પછી છેલ્લો ડિજિટ કયો છે? મીંડી. એની પછી છેલ્લો ડિજિટ કયો છે? 3. એની પછી છેલ્લો ડિજિટ કયો છે? 4. એની પછી છેલ્લો ડિજિટ કયો છે? 3. હવે તમારે આનું સાદુરૂપ આપવાનું અને જે જવાબ આવે અગેન એ જવાબમાં ધ્યાન નહીં આપવાનું, એ જવાબનો છેલ્લા અંકમાં ધ્યાન આપવાનું. જેવી રીતે આ 4 છે, આ 3 અને 6 કેટલા થાય? 10. તો 10 + 15, 5 એટલે 15, તો આ કેટલો જવાબ આવ્યો? 15. પણ તમારે કામ કરવું છે લાસ્ટ ડિજિટનું, તો રાઈટ આન્સર શું થાય? ઓપ્શન સી. પણ હું શું કહું ખબર? એક્ઝામમાં આવું ના કરવું, પરીક્ષામાં એક્ઝામમાં આવું ન કરવું. બીજી વસ્તુ, પરીક્ષામાં શું કરવાનું, હવે એના ઉપર થોડુંક ધ્યાન આપજો, જોજો સમજજો. અહીંયા 5 છે, અહીંયા મીંડી છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે અને અહીંયા 3 છે. 3 અને 3 6 થાય, 6 ને 4 10 થાય. 10માં છેલ્લો ડિજિટ 0 છે, તો 0 + 5. પરીક્ષામાં બસ ખાલી જસ્ટ એટલું કરવાનું, 5. કારણ કે તમે 0 સાથે ગમે એને કંઈ પણ સરળ બાદબાકી કરો, કોઈ ફેર ન પડે. એટલે આ રીતે કરી નાખવાનું. ચાલો ડન. નેક્સ્ટ 35 + 480, આ એનો રિપીટ થયો છે. સરવાળાનો એકમનો અંક કયો છે? હવે આનો એકમ અને રિપીટ નથી થયો, વચ્ચે બાદબાકી છે. ઓહ સોરી, આ રિપીટ થયેલો છે. 35 480. ઓકે ચાલો વાંધો નહીં. આ જ સવાલ જુઓ. અહીંયા શું કીધું? સાદુરૂપનો એકમનો અંક શોધવાનો છે. હવે આનો એકમનો અંક જોતો હોય તો મેં જે કીધું એ એપ્લાય કરવાનું. જો તમે જે શરૂઆત શીખતા હો ને તો ત્યારે તમારે શું કરવાનું? શીખતા હો ત્યારે તમારે આવું કરવાનું. છેલ્લો ડિજિટ 6, છેલ્લો ડિજિટ 4, છેલ્લો ડિજિટ 5, છેલ્લો ડિજિટ 8, છેલ્લો ડિજિટ 1. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. હવે આનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપો એટલે થોડુંક તમને મજા આવે ને એવું આપવાનું. જો મને શેમાં મજા આવે હું તમને કહું. અહીંયા 4 અને -5 કેટલા થાય? 9. 8 અને 1 કેટલા થાય? 9. આ -9, આ +9, બે ઉડી જાય, પ્લસ ઓર માઇનસ. વધ્યા કેટલા? 6. તો આનો રાઈટ આન્સર કેટલો આવે? 6. હું તો એમ કહું પરીક્ષામાં આ નહીં કરવાનું, પરીક્ષામાં રકમ ઉપર જ જવાનું કે અહીંયા 8 અને 1 9 થાય, અહીંયા 4 માઇનસ છે, 5 માઇનસ છે, 9 થાય. તો બધું ઉડી જાય, જે વધ્યું ને એ જ છેલ્લો ડિજિટ થાય. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. લાસ્ટ ડિજિટ આ રીતે જ કરવાનું. પણ તમારે આમ ઘણા લોકો મસ્ત કામ કરે આ રીતે, જોજો એ પછી એને કેટલું અઘરું પડી જોજો. કે +6 +8 +9, 6 ને 4
8 અને 6 14, 14 અને 15 પ્લસ 4 અને 5 માઇનસ 9. હવે એની પછી કંઈ 6, એટલે હું કામ આ કર્યું તે? અહીંયા હામું દેખાય છે 8 અને 1 9, 5 અને 4 9, તો જે વધ્યો હવે એ જ એકમનો અંક આવે. કારણ કે અહીંયા તો શૂન્ય શૂન્ય થઈ ગયા ને, તો શૂન્ય બાદબાકી કરો, સરવાળો કરો, કોઈ ફેર ન પડે, એટલે રાઈટ આન્સર ઓપ્શન બી. હવે આપણે ડાયરેક્ટ ટ્રાય જ કરીએ કે એક્ઝામમાં માની લો સવાલ પૂછાણો, સીધો આન્સર લાવવો છે. અહીંયા 5 છે માઇનસ, અહીંયા પ્લસ છે. પહેલાં તો આ બેને કાઢી નાખો, પહેલાં તો આ બેને કાઢી નાખો. પ્લસ આ -5 છે, આ +5 છે. એની પછી જોજો અહીંયા -8 છે, અહીંયા +1 છે, અહીંયાથી 8, અહીંયાથી 8 માઇનસ અને અહીંયાથી 9 માઇનસ, તો કેટલા થાય? તો આ 16 થાય. પણ તમે કાંઈ નોટિસ કર્યું કે છેલ્લો ડિજિટ -6 આવ્યો? હવે કોઈ એવી સંખ્યા છે કે જેનો છેલ્લો ડિજિટ -6 આવે પૃથ્વી પર? નહીં. હું એમ કહું 156 લખો, એમાં 6 માઇનસ કરો, એ શક્ય નથી. તો અહીંયા શું કરવાનું? તો જ્યારે પણ આવું થાય તો આપણે વધી લેતા હોઈએ, તો +10 કરવાના, એટલે જવાબ આવે 4. સાહેબ ખબર ન પડ્યું, ફરીથી કહું, પરીક્ષામાં આવું મહેરબાની કરીને કરતા નહીં. 36 45, 26 35, 148, 181 -99. હવે આવું છે, આપણે લાસ્ટ ડિજિટનું કામ છે, તો એમાં આ 5 પ્લસ છે, આ 1 પ્લસ છે. 5 અને -5 આ બે તો કેન્સલ થાય. હવે 8 અને 9 કેટલા થયા? 16, અને આ 1. તો એનો મતલબ કે 1 માંથી 16 કાઢવાના છે, 1 માંથી 16 કાઢવાના છે. હવે 8 અને 1 9 17 થાય. 1 માંથી 17 કાઢવાના છે. નો નીકળે તો આપણે શું કરતા હોઈએ છીએ? વધી લેતા હોઈએ છીએ. તો અહીં વધી લેશું. હવે તમે વધી લેશો એટલે બાજુમાંથી શું આવશે? 10 આવશે. એટલે આ 10 આવ્યું અને આ +1 11 થયા. હવે 11 માંથી તમે 8 અને 9 એટલે કે 16 કાઢો. સાહેબ હજી નથી જાતો, હજી 10 લો. કેટલા થયા? 21. હવે 21 માંથી 17 કાઢવાના છે, કેટલા વધે? 4. તો તમે આ પણ કરી શકો. તો રાઈટ આન્સર કેટલો આવે? 4. પણ હું એમ કહું છું, જો જવાબ માઇનસમાં આવે તો +10 કરી દેવાના, અહીંયા જ તે સીધો અહીંયા 10 લેવાનો, આવું બધું નહીં કરવાનું. નેક્સ્ટ, આનો એકમનો અંક કેટલો? અગેન ફરીથી ક્વેશ્ચન આવ્યો એટલે મેં જોયો, એટલે મને ખબર પડી કે ભાઈ અહીંયા +8 છે, અહીંયા -6, અહીંયા -6, અહીંયા -1, -7 થાય. -7 અને +8 1 વધે. હવે બાકી બધું શું છે? અહીંયા માઇનસ છે ભાઈ. એટલે -6 -1 -7 થાય. 8 માંથી 7 જાય, 1 વધે, 5 અને 6. તો અહીંયા +6 -10 અને હવે 10 લેવો પડશે. કેમ સાહેબ 10 લીધો? કારણ કે જવાબ માઇનસમાં આવશે. 10 લેશો એટલે જવાબ કેટલો આવશે? 7. તો રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. નકર તમે શું કરશો? આ રીતે કરશો કે ભાઈ આનો જવાબ કેટલો આવ્યો? -3. હવે -3 આવે તો -3 તો બને નહીં, એટલે 10 લેવો પડે, એટલે જવાબ કેટલો આવે? 7. રાઈટ આન્સર ઓપ્શન બી. અગેન આમાં પણ એ જ લોજિક છે, પણ વસ્તુ સમજાઈ દો એકવાર. 4 એના ગુણ્યા 8 એના ગુણ્યા 1 એના ગુણ્યા 3. મારે કોનું કામ છે? લાસ્ટ ડિજિટનું. જોજો 8 ચોક 32 થાય. છેલ્લા ડિજિટ છે, છેલ્લા ડિજિટનો ગુણાકાર કરવાનો છે. પણ તમારે કામ છેલ્લા ડિજિટનું છે, તો 32 માંથી હવે ખાલી 2 ને જ કેરી કરો. 2 એકા 2 અને 2 3 6. તો છેલ્લો ડિજિટ કયો બને? 6. કોઈક ઊંધો ચાલે, આપણે ઊંધો પણ ચાલીએ. 3 એકા 3, આ 8 તરી 24. તો અહીંયા કેટલા આવ્યા? 4. સાહેબ 24 આવ્યા ને, આ 24 લેની ભાઈ. પણ આપણે કામ કરવું છે છેલ્લા ડિજિટનું. ચોકે ચોકે 16, તો છેલ્લે આન્સર 16 બન્યો, પણ તમારે કામ કરવું છે છેલ્લા ડિજિટનું. એટલે રાઈટ આન્સર આવે 6. એટલે પરીક્ષામાં આ જ પ્રિફર કરજો. કોઈકને મન થાય ને કે સાહેબ અહીંયાથી સીધું અહીંયા જઈએ તો જઈ શકો. 8 તેરી 24 અને ચોકે ચોકે 16, ગમે એમ કરો. એટલે રાઈટ આન્સર કેટલો આવશે આનો? 6 આવશે. તેની પછી નેક્સ્ટ કે 50 ગુણ્યા 42 ગુણ્યા 78 ગુણ્યા 93 એકમનો અંક શોધો. ખાસ તમને ખબર હોવી જોઈએ, અહીંયા 0 છે, એના ગુણ્યા 2 છે, એના ગુણ્યા 8 છે, એના ગુણ્યા 3 છે. હવે આનો એકમનો અંક જોતો હોય તો તમને ખબર જ છે કે આમાં જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો તો ફરજિયાત એનું લાસ્ટ ડિજિટ કયું આવે? 0.
એટલે કોઈ પણ જ વખત શૂન્યનો ગુણાકાર છેલ્લા ડિજિટ હોય તો એ શૂન્ય ફરજિયાત લાસ્ટ સુધી રહેશે. ડન ડન. તેની પછી 45 ગુણ્યા 31 ગુણ્યા 88 ગુણ્યા 57 એકમનો અંક કેટલો? અગેન ગુણાકાર છે. હવે પરીક્ષામાં આ દાખલો ગણવાનો નહીં. કેમ? હું તમને કહું. મારી પાસે 5 છે અને બેકી સંખ્યા છે. મારી પાસે 5 છે અને બેકી સંખ્યા છે. તો આનો લાસ્ટ ડિજિટ ફરજિયાત શૂન્ય થાય. તમે કેલ્ક્યુલેટરમાં તમને ઈચ્છા પડે એવી બેકી સંખ્યા લો. તમે 24, 32, 68, 72 લો અને આના ગુણ્યા તમે 5 કરો. અથવા લાસ્ટ ડિજિટ 5 મતલબ આગળ ગમે 15, 0, 8, 7 આનો ગુણાકાર કરો એટલે છેલ્લો ડિજિટ ફરજિયાત શું આવે? શૂન્ય. કેમ? તમારે ગુણાકાર લાસ્ટ ડિજિટનો કરવાનો હોય. લાસ્ટ ડિજિટ બેકી હોય ને એટલે એની અંદર 2 હોય અને 5નો ગુણાકાર 2 સાથે કરો એટલે ફરજિયાત શૂન્ય બને. જો હું તમને સમજાવું, કદાચ તમને ન સમજાય તો કે અહીંયા કેટલા છે? 45 એટલે કે 5 5 એકા 5, 8 પંચા 40. હવે 40 આવી ગયા, એમાં છેલ્લો ડિજિટ કોણ છે? મીંડી. મીંડી ગુણ્યા 7 મીંડી. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. ઓકે. હવે અહીંયા મેં તમને કોની વાત કરી? સરવાળાની વાત કરી. સરવાળા, ગુણાકાર અને બાદબાકીની વાત કરી, ભાગાકારની નથી કરી. હવે ઘાતની વાત કરવી છે. હવે કોની વાત કરવી છે? ઘાતની વાત કરવી છે. હવે ઘાતની વાત કરીએ તો આ 4 તમે પૃથ્વી પરની કોઈ પણ સંખ્યા લખશો, તમને ઈચ્છા પડી સંખ્યા લખો, એ સંખ્યાનો છેલ્લો અંક શું હશે? 1 અથવા છેલ્લો અંક કયો હશે? 2 અથવા છેલ્લો અંક કયો હશે? 3 અથવા છેલ્લો અંક કયો હશે? 4 અથવા છેલ્લો અંક કયો હશે? 5 અથવા છેલ્લો અંક કયો હશે? 6 અથવા છેલ્લો અંક કયો હશે? 7 અથવા છેલ્લો અંક કયો હશે? 8 અથવા છેલ્લો અંક કયો હશે? 9 અથવા છેલ્લો અંક કયો હશે? 0. તમે પૃથ્વી પરની કોઈ પણ સંખ્યા લેશો ભારતની અંદર, તેનો છેલ્લો અંક 1 હશે, કાં 2 હશે, કાં 3 હશે, કાં 4 હશે, કાં 5 હશે, કાં 6 હશે, કાં 7 હશે, કાં 8 હશે, કાં 9 હશે, કાં તો મીંડી હશે. આની સિવાય એકે નહીં હોય. હવે છેલ્લા ડિજિટ આ હોય તો આના થોડાક નિયમ છે. હવે ટોટલ 10 અંક છે ભારતની અંદર. હવે 10 અંક છે, એમાંથી અમુકના નિયમ કોમન છે. હું જેના ઉપર કલર કરું ને એના નિયમ કોમન. તમારે લખવું હોય તો લખી નાખજો. 1નો નિયમ, 5નો નિયમ, 6નો નિયમ અને મીંડીનો નિયમ. આ એટલાના નિયમ કેવા છે? સમાન છે. જે નિયમ 1ને લાગુ પડે એ જ નિયમ 5ને લાગુ પડે, એ જ નિયમ 6ને લાગુ પડે અને એ જ નિયમ મીંડીને લાગુ પડે. એની પછી 4નો નિયમ અને 9નો નિયમ. જે 4નો નિયમ છે એ જ નિયમ કોને લાગુ પડે? એ જ નિયમ 9ને લાગુ પડે. ઓકે, સરસ, બહોત બઢિયા, બહોત ઉમદા ખેલ રહ્યો તુમ. એની પછી વધ્યા બધા 2, 3, 7 અને 8. આ 4નો પણ નિયમ એક જ રહેશે. 2, 3, 7 અને 8 એટલે ટોટલ 3 નિયમ ભણવાના થાય છે. ફરીથી હજેક વાર કહી દઉં કે જે છેલ્લો ડિજિટ જ્યારે 2 હોય, છેલ્લો ડિજિટ જ્યારે 3 હોય, છેલ્લો ડિજિટ જ્યારે 7 હોય, છેલ્લો ડિજિટ જ્યારે 8 હોય, તો ત્યારે એક નિયમ લાગુ પડશે, એને ફોલો કરવાનો. એ હમણાં ભણાવું. એની પછી જે 1નો નિયમ હોય, જે 0નો નિયમ છે, જે 5નો છે અને એ જ નિયમ 6નો છે. અને છેલ્લે 2 વધ્યા. અને છેલ્લે કેટલા વધ્યા? 2. એક 9નો નિયમ અને એક 4નો નિયમ. ચાલો, એમાં પહેલા આપણે છે ને આ મીંડી 1, 6 અને 5ની વાત કરી લઈએ. જ્યારે છેલ્લો અંક મીંડી હોય, 1 હોય, 5 હોય કે 6 હોય, એની તમે ઈચ્છા પડે એટલી ઘાત કરવાની પૂર્ણાંક સંખ્યામાં, ઈચ્છા પડે એવી ઘાત કરવાની પૂર્ણાંક સંખ્યામાં, ઈચ્છા પડે એવી. તમને જેવી ઈચ્છા પડે એવી પૂર્ણાંક સંખ્યામાં એનો જવાબ કેવો આવશે? પૂર્ણાંક એટલે ખાલી ધન પૂર્ણાંક. એનો જવાબ કેવો આવશે? સંખ્યા પોતે. આનો નિયમ શું આવે? જવાબ સંખ્યા પોતે, એટલે કે અંક પોતે. સંખ્યા નહીં, આપણે અંક લખીએ. નિયમ શું આવે? અંક પોતે આવે. આનો જવાબ શું આવશે? અંક પોતે આવશે. જુઓ, 5ની તમારે 25 ઘાત કરવી. આનો મતલબ એવો થાય 5 એના ગુણ્યા 5 એના ગુણ્યા 5 એના ગુણ્યા 5
આ રીતે 25 વખત. તો જવાબ કેટલો હશે? સિમ્પલ છે. એનો લાસ્ટ ડિજિટ કયો હશે? 5 હશે. જે છેલ્લો અંક હોય ને 5માં એ જ નિયમ કોને લાગુ પડે? જવાબને. એની પછી જુઓ, અહીંયા તમારે આખી સંખ્યા શું આપી? 0 0 55 4 9 9 1 5. હવે આ સંખ્યા આપેલી છે. તમારે આનો છેલ્લો અંક, એકમનો અંક તમને પૂછેલો છે, તો તમારે આ આગલી સંખ્યા એકેનું કાંઈ કામ નથી. તમારે ખાલી 5નું કામ છે. અને 5ની પૂર્ણાંક ઘાત હોય એટલે એનો છેલ્લો ડિજિટ કયો બને? 5 જ બને. કાંઈ વધારે વિચારવાનું નહીં. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. 6/35 ઘાતનો એકમનો અંક કેટલો થાય? કેટલી ઘાત? 6/35 ઘાત. 6/35 ઘાત કરો એટલે છેલ્લો ડિજિટ કયો છે? 6. એની ગમે એટલી ઘાત કરો, છેલ્લો ડિજિટ કયો આવે? 6. તો એનો રાઈટ આન્સર કયો આવશે? ઓપ્શન એ. ઓકે, તમને એક સંખ્યા આપેલી છે 6 9 1 2 9 4 6. એની ઘાત કેટલી છે? 200 અને એની પછી 35. હવે તમને આનો છેલ્લો એકમનો અંક પૂછેલો છે એટલે લાસ્ટ ડિજિટ પૂછેલો કહેવાય. તો શું કરવાનું? તમારે છેલ્લા ડિજિટનું કામ છે તો આગલાને ભૂલી જવાનું. અહીંયા કેટલા છે? 6. 6ની ગમે એટલી ઘાત કરો, છેલ્લો ડિજિટ 6 જ આવે. એટલે એનો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન એ. ઓકે, અહીંયા જુઓ, અહીંયા કેટલા આપેલા છે? 2051 અને એની ઘાત કેટલી આપી? 954. અને તમને પૂછ્યું છે શું? તમને પૂછ્યું છે શું? એકમનો અંક પૂછેલો છે. તો શું કરવાનું? એકમના અંકને રાખવાનો, બાકીના કાઢી નાખવાનો. અહીંયા 1. 1ની ગમે એટલી ઘાત કરો, છેલ્લો ડિજિટ 1 જ વધે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. હવે અહીં મીંડી આવી. આ તો તમને ખબર જ હશે. આમાં થમું તો નિયમ એ લાગુ પડે કે કેટલી મીંડી આવે, જેટલી ઘાત એટલી મીંડી આવે. તો આનો છેલ્લો ડિજિટ કયો હશે? મીંડી જ હશે. ઓકે, ચાલો ડન. હવે મેં તમને ખાલી શું સમજાવ્યું કે જે તે સંખ્યા ઘાતવાળી હોય ને તો એનો એકમનો અંક કયો બને એ મેં તમને સમજાવ્યું. હવે શરૂઆતનો નિયમ, પહેલા બીજા ત્રીજા દાખલાનો નિયમ અને હવેનો નિયમ, આની પહેલા જે શીખા એ નિયમ, બેયનું કમ્બાઈન આવશે. જોજો, અહીંયા મારા બધાનો સરવાળો કરવાનો છે, પણ મારા સરવાળામાં કામ કોનું છે? એકમના અંકનું કામ છે. તો મારે પહેલા આ જે સંખ્યા છે, આનો મારે એકમનો અંક જોશે. આ જે સંખ્યા છે એનો એકમનો અંક જોશે. આ જે સંખ્યા છે એનો એકમનો અંક જોશે. અહીંયા પ્લસ છે એ તો પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા પ્લસ છે એ તો પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે. 365ની 365 ઘાત, હું થોડુંક સમજાવું, પરીક્ષામાં મહેરબાની કરીને લખતા નહીં. 365ની 365 ઘાત પ્લસ 480ની 480 ઘાત પ્લસ 481ની 481 ઘાત. હવે 365 છે, એની ગમે એટલી ઘાત આપે. તમારે આગલાનું કંઈ કામ છે નહીં. છેલ્લો ડિજિટ 5, એની ગમે એટલી ઘાત કરો, 5 જ આવે. તમારે આગલાનું કામ છે નહીં, અહીંયા 0. તમારે આગલાનું કામ છે નહીં, અહીંયા 1. તો બરાબર કેટલા આવે? 6. તો છેલ્લો ડિજિટ કયો થયો? 6. બે નિયમ. પહેલાં સરવાળો મૂકી દીધો, એની પછી આ સંખ્યાનો એકમનો અંક 5, આ સંખ્યાનો એકમનો અંક 0, આ સંખ્યાનો એકમનો અંક 1. એની પછી સરવાળો બાદબાકી જે તમને આપે, ગુણાકાર આપે તો ગુણાકાર, સરવાળો આપે તો સરવાળો નાખી દેવાનો. નેક્સ્ટ અગેન વચ્ચે બાદબાકી આપી દંટવાળી. 955ની ગમે એટલી ઘાત કરો, છેલ્લો ડિજિટ 5 જ રહી. 1ની ગમે એટલી ઘાત કરો, છેલ્લો ડિજિટ 1 જ રહી. મીંડીની ગમે એટલી ઘાત કરો, છેલ્લે મીંડી જ રહી. તો આ શા માટે કર્યું? તો કે આપણે ભાઈ એકમના અંકનું કામ છે. 5માંથી 1 જાય તો 4, 4માંથી 0 જાય તો 4. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ઓકે, આગળ વધીએ તેની પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે એક સ્માર્ટ કોર્સ છે આપણી પાસે ઉપલબ્ધ. કોનો સ્માર્ટ કોર્સ ઉપલબ્ધ છે? PSIનો, કોન્સ્ટેબલનો, GPSCનો, બેલિફ મેન્સનો અને ટેટ 1-2નો. આ જેટલા પણ સ્માર્ટ કોર્સ છે ને એ તમામની પ્રાઇઝ જે છે ને એમાં અત્યારે હાલ 60% ઓફ છે. અને ઓફનો લાભ લેવો હોય ને તો પ્રોમો કોડ કાઇટ 60 એડ કરવાનો. જો આ પ્રોમો કોડ એપ્લાય નહીં કરો ને તો લાભ નહીં લઈ શકો અને પછી અમે રિટર્ન તમે પૈસા નહીં કરી શકીએ. અને જ્યારે પણ આની ઓફરનો લાભ લો એટલે ધ્યાન રાખજો, કાઇટ 60ના પ્રોમો કોડ નાખજો. અને આપણી પાસે હાલ વેબ સંકુલના
મથાળાવાળી ક્લાસ 3ની અને ક્લાસ 1-2ની બુકો ઉપલબ્ધ છે અને દરેક બુક ઉપર અત્યારે હાલ 50% ઓફ છે. ચાલો નેક્સ્ટ. ઓકે, પહેલી વસ્તુ આપણે 4 અંક ભણી ગયા. હા, હવે પાછા 2 અંક એટલે ટોટલ 6 અંક કમ્પ્લીટ થાય. હવે ક્યાં પૂર્ણ વર્ગ અંક ક્યાં છે કે જે કોઈકનો વર્ગ હોય? 4 અને 9. એક પેટર્ન સમજાવવાની કોશિશ કરું છું કે 4ની 1 ઘાત કરો, જવાબ આવે 4. 4ની 2 ઘાત કરો, જવાબ આવે 16. 4ની 3 ઘાત કરો, જવાબ આવે 64. અને 4ની 6 ઘાત કરો, 4 ઘાત કરો એટલે જવાબ કેટલો આવશે? 256. હવે પેટર્ન તમને ફોલો થતી છે. કઈ? આ સેમ ટુ સેમ પેટર્ન હું તમને પહેલાં અહીંયા પણ દેખાડું. 9ની 1 ઘાત કરો 81. 9ની 2 ઘાત કરો 9ની 1 ઘાત કરો, સંખ્યા પોતે 9. 9ની 2 ઘાત કરો 81. 9ની 3 ઘાત કરો 729. 9ની 4 ઘાત કરો તો 8 દુ 16, 81 અને 82, 81. એક જ સેકન્ડ. 1, 8 દુ 16, 88, 64 અને 65, 61. હવે એમાં કાંઈ પેટર્ન ફોલો થાય છે? જો હું તમને કહું પેટર્ન ફોલો કરતા શીખવાડું. અહીંયા કેવી ઘાત? 1 એટલે કેવી ઘાત થાય? એકી. આ કેવી ઘાત? એકી. જ્યારે એકી ઘાત હોય ને ત્યારે છેલ્લો ડિજિટ સંખ્યા પોતે આવે, અથવા મતલબ સંખ્યા પોતે જ રાખો ને, સંખ્યા પોતે આવે. જો છેલ્લો ડિજિટ તમે 14માં 24માં ગમે એમાં ટ્રાય કરી લેવાની. એકી ઘાત હોય ને તો સંખ્યા પોતે આવે લાસ્ટ ડિજિટમાં. એકી ઘાત હોય ને તો સંખ્યા પોતે આવે. ચાલો ભાઈ, એક વસ્તુ ડન થઈ. બીજી વસ્તુ, બેકી ઘાત હોય ને તો 4નો વર્ગ કરો ને એ જ અંક છેલ્લે આવે. 4નો વર્ગ કેટલો? 16. 16નો છેલ્લો ડિજિટ 6. બેકી ઘાત હોય ને તો 4નો વર્ગ કરો 16 તો એનો છેલ્લો ડિજિટ 6. એવું સેમ ટુ સેમ 9માંય થાય. 9ની બેકી ઘાત કરો તો 9ની 2 ઘાત કરો તો છેલ્લો ડિજિટ કયો આવે? 1. 9ની બેકી ઘાત કરો તો છેલ્લો ડિજિટ કયો આવે? 1. જે 9નો વર્ગનો જ છેલ્લો ડિજિટ છે. જે 9ના વર્ગનો જ છેલ્લો ડિજિટ છે. જે 9ના વર્ગનો જ કેવો ડિજિટ છે? છેલ્લો ડિજિટ. એટલે તમે આવું પણ યાદ રાખી શકો, એક્સ્ટ્રા યાદ રાખવું હોય તો આવું પણ રાખી શકો કે છેલ્લો ડિજિટ 4 હોય અથવા 9 હોય. જો એની એકી ઘાત હોય તો સંખ્યા પોતે. જો બેકી ઘાત હોય તો એની 2 ઘાત કરી દેવાની, 2 ઘાત માની લેવી. હવે 2 ઘાત હોય, 4ની 2 ઘાત કરો તો એનો છેલ્લો ડિજિટ કયો થાય? 6. 9ની 2 ઘાત કરો, છેલ્લો ડિજિટ કયો થાય? 1. બેકી ઘાત ગમે એટલી હોય, 9ની 50 ઘાત આપે તો 9ની 50 ઘાત બેકી ઘાત કહેવાય. એટલે એમાં નિયમ લાગુ પડશે. આપણે દાખલા જોઈએ. અહીંયા છેલ્લો ડિજિટ કયો છે? 4. એનો મતલબ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો 4માં નિયમ અહીંયા કઈ ઘાત છે? એકી. એકી ઘાત આપે તો છેલ્લો ડિજિટ કયો આવે? 4. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. અહીંયા આખી સંખ્યા આપેલી છે 52, 13, 64 અને એની ઘાત આપેલી છે 951. હવે મન શું કીધું કે આનો એકમનો અંક કયો છે? એકમનો અંક જતો તો આને બધાને ગોળી મારો. અહીંયા કેટલા છે? 4. એની ઘાત કેવી છે? એકી. એકી ઘાત આવે તો છેલ્લો ડિજિટ 4. આપણો રાઈટ આન્સર ઓપ્શન એ. ઓકે, 1, 2, 3, 6 અને 9 એની 1478 ઘાત છે. ગમે એટલી ઘાત હોય ને ગમે એવડી સંખ્યા હોય, એકમનો અંક કહીને ત્યારે B1 થતું જ નથી. એકમનો અંક કીધો એટલે આને ગોળી મારો. વધ્યા કેટલા? 9. 9ની કેવી ઘાત? બેકી ઘાત. 9ની બેકી ઘાત એટલે કેટલી લઈ લેવાની? 2. હવે 9ની બેકી ઘાત એટલે 81. 81માં છેલ્લો ડિજિટ 1. ખબર પડતી હોય ને તો એકાદી કોમેન્ટ તમે વિડીયો અત્યારે જ કરી દો કે હા સાહેબ અમને ખબર પડી ગઈ છે. તેની પછી જુઓ 56, 41, 9 એની 65, 23નો એકમનો અંક કેટલો? તમને સંખ્યા કઈ આપેલી છે? 56, 41, 9, 65, 23. આનો એકમનો અંક જોતો તો એનો છેલ્લો ડિજિટ ગાયબ કરો. અહીં કેટલા આવ્યા? 9. એની ઘાત કેવી છે? એકી. એકી ઘાત આવે એટલે 1. સંખ્યા પોતે 9. સિમ્પલ. નેક્સ્ટ. હવે સાહેબ ગુણાકાર આવ્યો. કાંઈ નહીં, નો ટેન્શન. ગુણાકાર છે, ગુણાકારને બેઠે બેઠો ઉપાડો. ઉપાડ્યો? હા. અહીંયા કેટલા છે? 9.
તો 9 લખો. એની એકી ઘાત તો 1 કરો. અહીંયા કેટલા છે 4. એની એકી ઘાત તો અહીંયા 1 કરો. હવે 9ની 1 ઘાત 9, સંખ્યા પોતે 4. 9 ચોક 36. તમારે કામ કોનું છે? સંખ્યા પોતેનું. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. સિમ્પલ જ થશે. જુઓ ફરીથી, અહીંયા ગુણાકાર આપ્યો તો બેઠે બેઠો ગુણાકાર લખો. તો અહીંયા શું લખશો? 9. એની કેવી ઘાત છે? 2 કી ઘાત. અહીંયા સંખ્યા કેવી છે? 4. એની કેવી ઘાત છે? 2 કી ઘાત. 2 કી ઘાત એટલે 9નો વર્ગ 1 થાય, મતલબ 81, પણ છેલ્લો ડિજિટ 1 થાય. 4નો વર્ગ 16, છેલ્લો ડિજિટ 6 થાય. તો અહીં છેલ્લો ડિજિટ કયો આવે? 6. સિમ્પલ. ફરીથી જુઓ, હવે ડાયરેક્ટ લખીએ. 9 એની એકી ઘાત એટલે 1, એના ગુણ્યા 4 એની 2 કી ઘાત એટલે 2. તો અહીંયા 9 આવશે. 4નો વર્ગ 16, પણ તમારે ખાલી છેલ્લા ડિજિટનું કામ છે. તો 9 સંગ 54, તમારે કામ ખાલી છેલ્લા ડિજિટનું છે, એકમના અંકનું. તો રાઈટ આન્સર ઓપ્શન સી. જોજો હવે શું કરવાનું છે? એટલે હવે તને ફાવી ગયું ને. અહીંયા માઇનસ છે, માઇનસ કર. એની પછી પ્લસ છે, એની પછી માઇનસ છે. 9ની એકી ઘાત કરો એટલે 9 પોતે આવે. 4ની એકી ઘાત કરો, 4 પોતે આવે. 9ની 2 કી ઘાત કરો તો 9નો વર્ગ 81, છેલ્લો ડિજિટ 1 થાય. 4ની 2 કી ઘાત 4નો વર્ગ કરો, 16, છેલ્લો ડિજિટ 1 થાય. હવે 9 આ -1 અને -4 -5 એટલે 6 માંથી -5 એટલે 1. તો 9 અને 1 10. 10 થાય છે, પણ મારા કામ કોનું છે? છેલ્લા ડિજિટનું. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. સિમ્પલ છે. તમારે ખાલી હવે પિકઅપ પકડવાનું રહે. ઓકે, હાલો બધું ડન થઈ ગયું. હા, હવે બાકીના અંક વધ્યા. હજી એકવાર કહી દઉં. 0, 1, 5 અને 6. આનો નિયમ 1 છે, સમાન છે, ગમે એટલી ઘાત હોય સમાન આવે. 4 અને 9. આનો નિયમ એકી બેકી ઘાતવાળો છે. હવે વધ્યા કેટલા? 2, 3, 7 અને 8. હવે આનો નિયમ શું કહે? આનો નિયમ થોડોક ટ્રિકી છે. કે આનો નિયમ કયો છે? શેષવાળો. સાહેબ શેષવાળો એટલે? શેષવાળો એટલે તમને 2ની 1 ઘાત મોઢે ખબર હોવી જોઈએ, 2ની 2 ઘાત મોઢે ખબર હોવી જોઈએ, 2ની 3 ઘાત મોઢે ખબર હોવી જોઈએ, અને 2ની 4 ઘાત મોઢે ખબર હોવી જોઈએ. લાસ્ટ ડિજિટ ખબર હોવી જોઈએ. સેમ ટુ સેમ. 3ની 1 ઘાત ખબર હોવી જોઈએ, 3ની 3 ઘાત, 3ની 4 ઘાત અને 3ની 2 ઘાત, 3ની 3 ઘાત અને 3ની 4 ઘાત ખબર હોવી જોઈએ. સેમ ટુ સેમ. 4ની 1 ઘાત, 4ની 2 ઘાત, 4ની 3 ઘાત અને 7ની 4 ઘાત ખબર હોવી જોઈએ. 8ની 1 ઘાત, 8ની 2 ઘાત, 8ની 3 ઘાત અને 8ની 4 ઘાત. તમને નો આવડે તો એકમના અંક તમને ખબર હોવી જોઈએ. 1 ઘાત કરો એ તો તમને આવડતું જ હશે, પોતે સંખ્યા. 2 ઘાત કરો એ તમને ખબર પડતી હશે. જેવી રીતે 2 છે એનો એકમનો અંક કેટલો થાય? વર્ગ કરો તો 4. 3નો વર્ગ કરો તો એકમનો અંક 9. 7નો વર્ગ કરો તો એકમનો અંક 9. 8નો વર્ગ કરો તો એકમનો અંક 64. મારા ખ્યાલથી ઘન પણ આવડતા જ હશે. 2નો ઘન 8, 3નો ઘન 27 એટલે છેલ્લો ડિજિટ, 7નો ઘન 343, છેલ્લો ડિજિટ 3, 8નો ઘન 512, છેલ્લો અંક 2. આ બધું મોઢે ખબર છે. હવે 4 ઘાતમાં ડખો થાય તો તમે એક કામ કરી શકો. વર્ગનો વર્ગ કરો. 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, છેલ્લો ડિજિટ 6 આવે. 2ની 4 ઘાત, છેલ્લો ડિજિટ 6. 3નો 4 ઘાત કરવી, 3નો વર્ગ 9, 9નો વર્ગ 81, છેલ્લો ડિજિટ 1, 81માં. 7નો વર્ગ 49, 49નો વર્ગ કરો. સાહેબ નથી આવડતો. તને 49માં છેલ્લો ડિજિટ 9 છે એનો વર્ગ કરતા આવડે? હા સાહેબ 1. 8નો વર્ગ 64, 64નો વર્ગ સાહેબ મોઢે નથી આવડતો. કાંઈ વાંધો નહીં. 4નો વર્ગ કેટલો થાય? 16, તો છેલ્લો ડિજિટ 6. આના બધાના છેલ્લા ડિજિટ મેં લખાવ્યા છે અને મારા ખ્યાલથી તમને મોઢે જ આવડે. ચાલો એટલું ડન. હવે આ શેષ વાળો નિયમ છે. શેષ શું કહે? શેષ એવું કે 4 વડે ભાગો, એની પછી 4 વડે ભાગવાના. જે શેષ વધે તેને ઘાત બનાવો. જે શેષ વધે એને શું બનાવવાની? એને ઘાત બનાવવાની. સિમ્પલ. જોઈએ એટલે તમને વધુ આઈડિયા આવે. હવે અહીંયા 892 એની 442 ઘાત છે. હવે મારાના એકમનું અંક કામ છે. કઈ રીતે કામ કરે જોજો. મારે એકમના અંકનું કામ છે ને ગોળી મારો. અહીંયા 2 ઉતારો.
યાદ રાખો, ફરીથી યાદ કરાવો, 2, 3, 7 અને 8. તો આનો નિયમ શું કહે? ઘાતને 4 વડે ભાગ ચલાવો. 4, 4, 2 અને 4 વડે ભાગ ચલાવો. 4 એકા 4, 4 એકા 4, કાંઈ હાલતું ભાગ નથી એટલે શેષ 2. પણ હું શું કહું ખબર? તમને 4ની ચાવી આવડતી હોવી જોઈએ. ન આવડે તો આપણે ભણવાના છીએ. 4ની ચાવી શું કહે? શેષ જોતી હોય તો તમે ખાલી છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગો ને તો બી ચાલે. 4 દાણ 40. શેષ કેટલી વિધિ? 2. જે શેષ વિધિ એને અહીંયા મૂકો. 2નો 2 વર્ગ કરો એટલે 4. તો આનો છેલ્લો ડિજિટ કેટલો થાય? 4. હું એમ હજેક વાર કહું, આ બધું મોઢે થાય. ફર્સ્ટ ટાઈમ શીખતો ને એટલે કદાચ વાર પણ લાગે, બાકી આ બધું મોઢે થાય. ફરીથી જુઓ, મારે એકમના અંકનું કામ છે, તો અહીંયા 987 એની 51 ઘાત છે. મારે કામ એકમના અંકનું છે એટલે શરૂઆતને હું ગોળી મારી. અહીંયા 7. હવે છેલ્લો અંક 7 હોય, હજેક વાર યાદ કરાવી દઉં. 2, 3, 7, 8. તમને વારા ઘડીએ યાદ કરો, યાદ રહી જાય. અહીંયા હવે 51 ઘાત છે, તો આને 4 વડે ભાગો. 51ને 4 વડે ભાગશો એટલે જે શેષ વધે 12 ચોક 48. તો શેષ કેટલી વિધિ? 3. તો જે હવે એને ઘાત મૂકવાની. આ 51 છે, એને 4 વડે ભાગો. 4 એકા 4, 11. 4 દુ 8. કેટલી શેષ વધી? 3. તો એ શેષ વધે એ અહીંયા મૂકો. 7નો ઘન કેટલો થાય? 343. પણ એમાં લાસ્ટ ડિજિટનું જ કામ છે. તો આનો છેલ્લો ડિજિટ કયો થાય? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. 343. હજેક વાર હું તમને યાદ અપાવીશ. 343ની 48 ઘાત. અગેન આ નિયમ કોને લાગુ પડે? 2ને, 3ને, 7ને અને 8ને. એકમના અંકનું કામ છે અને ગોળી મારો 3ની 48 ઘાત. હવે ઘણા કહેશે 48ને 4 વડે ભાગો તો 12 ચોક 48, શેષ શૂન્ય વધે. તો શૂન્ય સડાવવાની? બિલકુલ નહીં. શૂન્ય બિલકુલ નહીં સડાવવાની. તો જ્યારે શેષ શૂન્ય આવે ત્યારે ફરજિયાત 4 ઘાત સડાવવાની. હવે 3ની 4 ઘાત નથી આવડતી તો 3નો વર્ગ 9, 9નો વર્ગ 81. આ છેલ્લો ડિજિટ 1. જ્યારે પણ શેષ શૂન્ય વધે તો શેષ શૂન્ય નહીં લેવાની, ત્યારે 4 જ લેવાની. એટલે ફરજિયાત 1, 2, 3 ને અહીંયા 4 એમાંથી જ આવશે. શૂન્ય ઘાત આવશે જ નહીં. હજી જુઓ, આઈડિયા આવશે વધારે. આ 588 એની 1000 ને 1 ઘાત. હવે મારે કોનું કામ છે? એકમના અંકનું કામ છે. છેલ્લો ડિજિટ 2, 3, 7 અને 8. હવે યાદ રહી ગયું છે. છેલ્લા ડિજિટનું કામ છે એટલે અહીંયા 8 આવશે. આને 4 વડે ભાગવાનું છે, તો 0 1 ના છેદમાં 4. તો ઉપર ભાગ ન ચાલે તો એ જ શેષ. 8ની 1 ઘાત કરો 8. તો આનો છેલ્લો ડિજિટ કયો હશે? 8 હશે. ઓપ્શન ગયા દાખલાના બેઠે બેઠા આવી ગયેલા છે? નહીં. આનો રાઈટ આન્સર કેટલો થશે? 8 જ થશે. આનો રાઈટ આન્સર કેટલો થશે? 8. આપણે આને 8 બનાવી દઈએ. રાઈટ આન્સર થશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ઓકે, તો સિમ્પલ વસ્તુ હતી કે તમારે ખાલી જસ્ટ શું કરવાનું હતું કે તમારે ખાલી યાદ રાખવાનું હતું કયા અંકમાં ક્યુ આવે. ઓકે, હવે બધું ભેગું છે એટલે ફરીથી હજેક વાર રિવિઝન કરાવી દો કે અહીંયા 27 છે એની 1999 ઘાત, અહીંયા 35 છે એની 555 ઘાત, અહીંયા 17 છે એની 1999 ઘાત. આનો એકમનો અંક કેટલો થાય? આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે અને મોઢે આન્સર આવે. આનો આન્સર આવે 5. અગેન ઓપ્શન મારા ખ્યાલથી હવે ટાઈપ પર મેં જોયું નથી પીપીટી, પણ અપ એન્ડ ડાઉન થઈ ગયેલા છે. છેલ્લો ડિજિટ આનો 5 આવે. છેલ્લો ડિજિટ કયો આવે? 5 આવશે. કેમ સાહેબ ખબર પડી? જો તમને કહું, અહીંયા 27 છે એની 1999 ઘાત પ્લસ અહીંયા કેટલી છે? 35 એની 555 ઘાત. અહીંયા કેટલી છે? 17 ની 1999 ઘાત. એક વસ્તુ સમજો, તમારે કામ કોનું છે? લાસ્ટ ડિજિટનું. આને ગોળી મારો, આને ગોળી મારો, આને ગોળી મારો. હવે તમે એક વસ્તુ કદાચ જો તમને દેખાતી હોય ને સામેથી કે અહીંયા 7 છે એની 1999 ઘાત, અહીંયા 7 છે એકમનો અંક એની 1999 ઘાત. આની આગળ કોઈ નહીં તો પ્લસ હોય, આની આગળ માઇનસ છે તો માઇનસ પ્લસ એનો એકમનો અંક ગમે એ આવે, આ બે ઉડશે. પ્લસ ઓર માઇનસ છે, એકમના અંક ઉડશે, આખી સંખ્યા નથી ઉડતી. અને એક વેધા કેટલા? 5. મજા આવે ને? તો તમે પછી જો તમારે ખરેખર પછી ઓરિજિનલ દાખલો ગણવો હોય તો અહીંયા 7માં કયો નિયમ લાગુ પડે? 2નો, 3નો, 7નો અને 9નો. 4 વડે ભાગ ચલાવો, 3 શેષ વધે. પ્લસ 5ની ગમે એટલી ઘાત કરો, 5 જ રહે.
અને અહીંયા પણ 3 શેષ વધે. તો અહીંયા 3 + 5 - 3 આખીર થયું તો ઈ જ ને. નેક્સ્ટ હાલો, અહીંયા શું છે 32. અહીંયા શું છે 32. 32 એટલે છેલ્લો ડિજિટ 2, ઘાતવાળો નિયમ. 521, 21 ને ભાંગ્યા 4 કરો, 520, એક શેષ વિધિ. એની પછી 5ની ગમે એટલી ઘાત કરો 5 માઇનસ 9ની બેકી ઘાત એટલે અહીં 2 ઘાત કરો પ્લસ મીંડીની ગમે એટલી ઘાત કરો મીંડી. અહીંયા 2 + 5, 5નો વર્ગ કરો 81, છેલ્લો ડિજિટ 1 અને પ્લસ 0. 2, 5 અને 2 7, 7માંથી 1 જાય તો 6. તો રાઈટ આન્સર કેટલો આવશે 6. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ અહીંયા 4 છે. 4ની કેવી ઘાત છે બેકી ઘાત અને 5ની ગમે એટલી ઘાત હોય 5. પણ મેં તમને એક વસ્તુ સમજાવી. હવે આની તમે બેકી ઘાત કરો પણ છે તો બેકી સંખ્યા ને. 4 છે બેકી સંખ્યા છે, એનો ગમે એટલી ઘાત કરો બેકી સંખ્યા જ આવશે. 5 સાથે કોઈ પણ બેકી સંખ્યાનો ગુણાકાર કરો છેલ્લે ડિજિટ મીંડી જ આવે. એટલે રાઈટ આન્સર ઓપ્શન સી આવશે. અને કદાચ તમને એમ થાય તો અહીં 6 એના ગુણ્યા 5, 6 × 5 = 30 લ્યો લઈ લો. ઓકે, તો આ રીતના એકમના અંકના ક્વેશ્ચન હતા કે જે તમને પૂછાઈ શકે એમ હતા અને એમાં થોડી ઘણી વસ્તુ હતી મેં તમને સમજાવી દીધી. તો અહીંયા આપણું એકમનો અંકવાળું જે ચેપ્ટર છે એનું રિવિઝન મેં તમને પૂરું કરાવી દીધું. ફરીથી તમને એકવાર જણાવી દઉં કે ઉત્તરાયણની ઓફર ચાલુ છે. તમે વેબ સંકુલનો કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હો, તો એમાં અત્યારે હાલ 60% ઓફ છે. વેબ સંકુલ પાસે સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ અને ક્લાસરૂમ કોર્સ ઉપલબ્ધ છે. સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ અને ક્લાસરૂમ કોર્સ ઉપલબ્ધ છે અને એના માટેનો આ ઓફરનો લાભ લેવા માટેનો પ્રોમો કોડ 60 છે. આ ઓફર 17 જાન્યુઆરી સુધી જ વેલિડ છે, તો ત્યાં સુધીમાં લાભ લેવો હોય તો લઈ લેજો. અને દરેક બુકની અંદર અત્યારે હાલ 50% ઓફ છે. પણ તમે વિધાઉટ મટીરિયલ કે વિથ મટીરિયલ કોર્સ પરચેસ કરશો તો તમને 60% ડિસ્કાઉન્ટ મળશે. ડન. અને આજે 14 તારીખ છે તો તમને બધાને હેપી ઉત્તરાયણ. સેફ રમજો, જે પણ રમવું હોય. પતંગ ચગાવો, સેફ ચગાવજો. વધારે પડતી મસ્તી નહીં કરતા, તૈયારીમાં થોડુંક સેફ ઝોનમાં ચાલજો. તો બસ, બાકી વધારે કંઈ કહેતો નથી, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.